આજે થોડું ઘણું આપણે લાસ્ટ ટાઈમ ખાલી માઇન્ડ ને એના મોડેલ ને બ્રેઇન ને એવું બધું હતું, રાઈટ? આજે થોડુંક નવીન પણ જોશું વસ્તુઓ અમુક, અને હિપ્નોસિસના કેસના એક્ઝામ્પલ પણ હું અમુક શેર કરીશ કે એનાથી થોડો નવો આઈડિયા આવે અને થોડુંક રિકોલ કરીએ આપણે, રાઈટ? લાસ્ટ લેક્ચરમાં જે એન્ડ કર્યું હતું આપણે. સો લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું, રાઈટ? કે આપણે એક ચાર્ટમાં સમરાઇઝ કર્યું છે મેં, જે કપાસ મોડલ મેં સમજાવ્યું હતું, રાઈટ? કે કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ, ક્રિટિકલ ફિલ્ટર, સબકોન્શિયસના બે પાર્ટ, મોડર્ન મેમરી, પ્રિમિટિવ માઇન્ડ, રાઈટ? હવે એમાં અમુક વસ્તુઓ નથી જે બાકી હતી, કે જે કોન્શિયસ માઇન્ડ છે ને 10 to 12% હોય આખું જે માઇન્ડ જે છે ને બધું ટોટલ થઈને, એમાંથી 10 to 12% જ કોન્શિયસ માઇન્ડ છે. બાકીનું 88 to 90% પાર્ટ ઇઝ સબકોન્શિયસ માઇન્ડ. એટલો મોટો છે. કોન્શિયસ પાર્ટ એની પાસે થોડો એવો જ છે, એન્ડ ઇટ ઇઝ 6000 ટાઈમ્સ મોર પાવરફુલ. જે તમારું સબકોન્શિયસ માઇન્ડ છે ને એ તમારા કોન્શિયસ કરતાં 6000 ગણું વધારે પાવરફુલ છે. એના ફંક્શન એટલા વધારે પાવરફુલ અને વાસ્ટ છે, રાઈટ? પછી કોન્શિયસ માઇન્ડમાં લાસ્ટ 1.5 અવર્સની જ કોન્શિયસ મેમરી હોય, એનું કામ થિંકિંગ, લોજિકિંગ, એનાલિસિસનું એનું છે, બરાબર? ક્રિટિકલ ફિલ્ટર છે એના બે પાર્ટ હોય, એક પાર્ટ કોન્શિયસ, એક પાર્ટ સબકોન્શિયસ હોય, રાઈટ? કોન્શિયસ પાર્ટ છે જજમેન્ટ બનાવે અને સબકોન્શિયસ પાર્ટ છે એને ઇમોશનલ ચાર્જ આપે, અને જે 2 થી 8 વર્ષની એજ દરમિયાન ડેવલપ થતું હોય ને 8 યર્સે ડેવલપ થઈ જાય, બરાબર? પછી સબકોન્શિયસમાં ઇન્ફોર્મેશન આવે, રાઈટ? એમાં પહેલા મોડર્ન મેમરી એરિયામાં હોય, એમાં બધા જ એક્સપિરિયન્સ આવે તમારા, પોઝિટિવ, નેગેટિવ, એનું પછી ડિવાઇડેશન થાય અહીંયા આવીને, રાઈટ? તમારી ક્રેવિંગ્સ હોય કે નો જોબ સિચ્યુએશન હોય, તમારા પ્રોકાસ્ટિનેશનના રીઝન પડ્યા હોય કે તમારી હેબિટ્સ હોય, રાઈટ? એ નેગેટિવ પાર્ટ છે. એવી રીતે પોઝિટિવ મેમરીઝ પણ બધી તમારી અહીંયા જ પડી હોય, બરાબર? અને એના પછી આવે છે તમારું પ્રિમિટિવ માઇન્ડ, બરાબર? કે જેમાં તમારી પાસ્ટ લાઈફની બધી મેમરીઝ, તમારા ફાઇટ એન્ડ ફ્લાઇટ રિસ્પોન્સીસ અને આ બે ઇનેટ ફિયર, એ બે અહીંયા પડેલા છે, રાઈટ? આટલું આપણે બેસિક થોડુંક લાસ્ટ લેક્ચર સુધીમાં જોયું હતું. હવે આપણે થોડા ડિટેલ ફંક્શનિંગમાં જશું, રાઈટ? ફર્સ્ટ પેલા આપણે આખું ફંક્શનિંગ ને બધું ડિટેલમાં જોઈ લઈએ, તો આપણને છે ને છેલ્લે સમજ થશે કે હવે જે કોન્ફ્લિક્ટમાં ને એમાં જે એનું ફંક્શન છે ને એ કેવી રીતના થાય છે, એ પ્રોસેસ શું છે આખી, રાઈટ? એ સમજવા માટે એક એક વસ્તુ સમજવી જરૂરી છે, તો જ તમે આ લેક્ચર પછી પણ ગમે ત્યારે એ વસ્તુ તમે કોરિલેટ કરી શકશો કે ભાઈ કઈ વસ્તુ તમારી સામે આવે છે એ કેમ થઈ હશે, રાઈટ? સો ફર્સ્ટ છે સાઇઝ ઓફ ધ માઇન્ડ, રાઈટ? જેમ મેં કીધું કે the subconscious mind makes up to an estimated 92% of the total mind, and the conscious mind comprises only 8% or 10 to 12, એટલા નજીકનું થોડું ઘણું હોય છે, રાઈટ? And thus the conscious mind is penny compared to the subconscious mind. એની સામે કંઈ જ નથી એમ, સબકોન્શિયસની સામે કોન્શિયસ માઇન્ડ. હવે સાઇટ મતલબ કે ઇન્ફોર્મેશન ગેધર ક્યાંથી કરે છે, બરાબર? તો ધ કોન્શિયસ માઇન્ડ સીઝ વિથ ધ આઈઝ, રાઈટ? આ ખાસ સમજવાનું છે કે કોન્શિયસ માઇન્ડ છે ને એ તમારી આંખે તમે જે વસ્તુ જુઓ ને, રાઈટ, એનાથી એની ઇન્ફોર્મેશન આવશે. ઇટ પરસીવ્સ આઉટસાઇડ એક્સપિરિયન્સીસ that are taken into our minds. જે આંખથી જોઈને જે કોઈ એક્સપિરિયન્સીસ આપણા માઇન્ડમાં મોકલવામાં આવે, બરાબર, બ્રેઇનમાં મોકલવામાં આવે ખાસ, એ બધા સાઇડ કોન્શિયસ માઇન્ડની છે. એન્ડ ઇટ ઇઝ યોર કોન્શિયસ માઇન્ડ ધેટ સીઝ ધીસ પ્રિન્ટેડ પેજ. કે આજ તમે સામે બેઠા છો, તમને પ્રોજેક્ટર દેખાય છે, હું દેખાઉં છું, એટલે જે કાંઈ સીન દેખાય છે એ જે તમને માઇન્ડમાં દેખાય છે ને, જે આ આખો પ્રિન્ટેડ પિક્ચર જેવું છે, એ તમારું કોન્શિયસ માઇન્ડ જોવે છે, તમારું સબકોન્શિયસ માઇન્ડ નથી જોતું, બરાબર? આ બધી વસ્તુ ખાલી કોન્શિયસ માઇન્ડ સુધી પહોંચે છે. એન્ડ ધ સબકોન્શિયસ માઇન્ડ ઓન ધ અધર હેન્ડ હેઝ નો કોન્ટેક્ટ વિથ ધ આઉટસાઇડ વર્લ્ડ. ઇટ ઇઝ બ્લાઇન્ડ. આઉટસાઇડ વર્લ્ડ માટે કમ્પ્લીટલી બ્લાઇન્ડ છે, એને કોઈ સાઇડ આઉટસાઇડ વર્લ્ડ માટે છે જ નહીં, રાઈટ? શું કામ? તો કે આગળ જે ઓલા મોડેલમાં કીધું હતું કે એમાં તો પેલા કોન્શિયસ માઇન્ડમાંથી જે વસ્તુ ફિલ્ટર, ક્રિટિકલ ફિલ્ટરમાં થઈને નીચે આવશે, એ જ વસ્તુ આવવાની છે, રાઈટ? એને એવી સેન્સ નથી કે જે આંખોથી જોઈ છે, કાનોથી સાંભળે છે, એ બધી વસ્તુ આરે કોઈ લેવા દેવા નથી. ઇટ ઇઝ બ્લાઇન્ડ. એન્ડ ધ સબકોન્શિયસ માઇન્ડ ડઝ નોટ સી એની મોર દેન અ કોમ્પ્યુટર સીઝ, રાઈટ? કે તમે કોમ્પ્યુટર લઈને બેઠા હોય, કોમ્પ્યુટરને જેટલી ખબર હોય એના સોફ્ટવેરમાં, રાઈટ,
એનાથી વધારે સબકોન્શિયસને કાંઈ, જેમ કેમ આપણે કોમ્પ્યુટરને કમાન્ડ આપીએ, પ્રોગ્રામિંગ હોય એનું, એને એટલી જ ખબર હોય, એને બીજી નવી કઈ ખબર ન હોય. એક સોફ્ટવેર તમે રન કરતા તેનું જેટલું પ્રોગ્રામિંગ હોય એટલી એને ખબર હોય, રાઈટ? એ નવું બહારનું કઈ જોઈ ન શકે, શીખી ન શકે, એવી વાત છે. Consequently, the subconscious mind does not know the difference between real and imagined. રાઈટ? આ પોઈન્ટ ખાસ ક્રુશિયલ છે. હજી આગળ ડિટેલમાં આવશે કે તમારા સબકોન્શિયસને રિયાલિટી શું છે અને તમારું ઇમેજિનેશન શું છે એની ખબર નથી પડતી. જ્યારે એ તમારા કોન્શિયસ માઇન્ડને પડે, શું કામ? કે એ તમારી આંખોથી જોવે છે, એ તરત કહી શકે કે આ જોયું છે કે નથી જોયું. બટ યોર સબકોન્શિયસ ડઝ નોટ નો કે વેધર ઇટ ઇઝ રિયલ ઓર વેધર ઇટ ઇઝ યોર ઇમેજિનેશન. And the fight or flight mechanism jumps into action and pumps adrenaline into our blood system, and your body responds by sweating. Sorry, એક point રહી ગયો. The subconscious mind relies on your sensory input. જેવો ઇનપુટ તમે એની અંદર આપો, જેવી ઇન્ફોર્મેશન એની અંદર જાય, એ તો એના ઉપરથી જ એક્શન કરવાનું છે, રાઈટ? Thus it responds to reality and imagination in the same way. બરાબર? જેમ કીધું કે એને ડિફરન્સ ખબર નથી, એટલે એ રિયલ ને એવું જ રિસ્પોન્સ આપશે, ઇમેજિન ને સેમ રિસ્પોન્સ આપશે. ફોર એક્ઝામ્પલ, વેન યુ ડ્રીમ ઓફ અ મોન્સ્ટર, યોર બોડી રિસ્પોન્સ ધ સેમ એઝ ઇટ વુડ ધ મોન્સ્ટ એઝ ઇફ ધ મોન્સ્ટર વર રિયલ. કે ભાઈ તમે સપનામાં કોઈ મોન્સ્ટર જોવો છો, તમારા બોડીના રિએક્શન એવા જ આવશે જો તમે રિયલમાં મોન્સ્ટર જોઈ જાવ તો. જે અંદર ફિઝિયોલોજીકલ ચેન્જીસ ને બધું આવે, રાઈટ? શું કીધું તો કે ધ ફ્લાઇટ ઓર ફ્રાઇટ મિકેનિઝમ જમ્પ્સ ઇન્ટુ એક્શન એન્ડ પમ્પ્સ adrenaline into your bloodstream, and your body responds by sweating, increased heart rate, etc. But in reality there is no monster. બરાબર? બટ શું થયું? રિએક્શન તો સરખું જ આવ્યું, કારણ કે સબકોન્શિયસને ખબર નથી કે આ તમે ડ્રીમ જોયું, ઇમેજિનેશન છે, રાઈટ? એની માટે બધું સરખું જ છે. એ સીધું સેન્સરી ઇનપુટ જે કંઈ એને મળે એમાંથી રિસ્પોન્ડ કરી દે. ધેન કમ્યુનિકેશન, બરાબર? કે એને ઇનપુટ જાય, હવે ઇનપુટમાંથી રિસ્પોન્સ એ આપે, આપણી યારે કમ્યુનિકેટ તો કરવું, આપણી યારે મતલબ બ્રેઇન આરે, બધા ઓર્ગન્સ આરે, આખા બોડી આરે, સિચ્યુએશન આરે. સો કમ્યુનિકેશન કેવું છે તો કે મોસ્ટ થોટ્સ ઇન ધ કોન્શિયસ માઇન્ડ આર કમ્યુનિકેટેડ બાય એન ઇનર ઓર આઉટર વોઇસ. બરાબર? મોસ્ટ, ઓલ્ધો નોટ ઓલ, thinking uses a voice and a voice uses words, and the conscious mind communicates predominantly with words. એટલે શું કીધું છે કે તમે કોઈ વસ્તુ કોન્શિયસલી વિચારો છો, કોઈ થોટ તમને આવે છે, બરાબર? બધી નહીં, બટ મોસ્ટલી તમારા માઇન્ડમાં એક અવાજ પ્લે થતો હોય, ઇનર વોઇસ ઓર આઉટર. કોઈને કાનથી એમ સંભળાતો હોય એવું ફીલ થતું, કોઈને માઇન્ડમાં સંભળાતો હોય એવું ફીલ થાય. અને ઓલ્સો એ જે વોઇસ હોય એ વર્ડ્સનો યુઝ કરે થોટ માટે, બધી પ્રોસેસ કરવા માટે એ વર્ડનો યુઝ કરે. એટલે કોન્શિયસ માઇન્ડ છે ને એના વર્ડ્સ જોઈએ, બરાબર? એનાથી જ કમ્યુનિકેટ કરે જે કોઈ કોન્શિયસ થોટ આવશે. એન્ડ ધેટ ઇઝ ધ વન રીઝન that a large vocabulary is important, because words are tools of thinking. કે તમારું કોન્શિયસ થિંકિંગ એટલું જ થાય જેટલું તમારી પાસે વોકેબ્યુલરી હોય. જે વર્ડ તમે નથી જાણતા એનો થોટ તમને ન આવે, બીકોઝ ધ કોન્શિયસ માઇન્ડ, જ્યાં લોજિકિંગ, થિંકિંગ બધું થાય છે, એ બધું વર્ડ ઉપર આધારિત છે. એટલે વર્ડ નથી તો કોન્શિયસ થિંકિંગ એટલું લિમિટેડ થઈ જાય. ધ સબકોન્શિયસ માઇન્ડ હેઝ લિમિટેડ વોકેબ્યુલરી and it is not articulate with words, and most people do not dream in words. બરાબર? સબકોન્શિયસ પાસે વોકેબ્યુલરી બહુ લિમિટેડ હોય. ઇવન જ્યારે હિપ્નોસિસ થ્રુ આપણે સબકોન્શિયસ સાથે ડાયરેક્ટ વાત કરીએ ને, રાઈટ? બીજા બધા સેશન અલગ છે કે જેમાં બધું બોલતા હોય, એ ડાયરેક્ટ સબકોન્શિયસ સાથે વાત ન હોય, બરાબર? એ વ્યક્તિની કોન્શિયસનેસને રિગ્રેસ કરવામાં આવે એના એ ઇન્સિડન્સથી. બટ એક અલગથી મેથડ આવે જેમાં તમે ડાયરેક્ટ સબકોન્શિયસ સાથે વાત કરી શકો, ડાયરેક્ટ સબકોન્શિયસમાંથી આન્સર આવે. તો એમાં એવું હોય કે એ છે ને વર્ડ્સ ન આપી શકે તમને. મોસ્ટલી સ્ટાર્ટિંગમાં તો બાઇનરી લેંગ્વેજ યસ નો માં જ આન્સર કરી શકો. શું કામ? કે સબકોન્શિયસ પાસે છે ને બહુ લિમિટેડ વોકેબ્યુલરી હોય, એ તમને સેન્ટેન્સ ન આપી શકે, રાઈટ? એ ડ્રીમ્સ એ મોસ્ટલી વર્ડ્સમાં ન હોય, તમને પિક્ચર્સ દેખાય, વિડીયો દેખાય, સીન દેખાય ટૂંકમાં. And the subconscious mind communicates predominantly with images and feelings. Feeling આવે, બરાબર? પિક્ચર દેખાય, સીનરી દેખાય, વિઝ્યુલાઇઝેશન થાય, એવું બધું થાય સબકોન્શિયસમાં, બટ વર્ડ્સ નો આવે. ફોર એક્ઝામ્પલ, યુ, મતલબ કે યોર કોન્શિયસ માઇન્ડ સે આઈ એમ ફ્રાઇટન્ડ બટ આઈ ડોન્ટ નો વાય. આ સેન્ટેન્સ ક્યાંથી આવે તો કે તમારા કોન્શિયસ માઇન્ડમાંથી આવે, વર્ડ્સ એની પાસે જતો. એ એવું કે આઈ એમ
ફ્રાઇટન બટ આઈ ડોન્ટ નો વાય. આવી રીતે કોન્શિયસ માઇન્ડ તમને થોટ આપે કમ્યુનિકેટ કરવા. while your subconscious mind might produce a dream in a which a monster chases you. કે ભાઈ જ્યારે તમારા સબકોન્શિયસ માઇન્ડ તમને એવું કહેવા માંગે ને કે આઈ એમ ફ્રાઇટેડ, તો એ શું કરે, તમને એક એવું ડ્રીમ દેખાડે. એક્ઝામ્પલ છે, ખાલી ડ્રીમ દેખાડે એવું નહીં, બટ ફોર એક્ઝામ્પલ એ તમને ડ્રીમ દેખાડે જેમાં તમને મોન્સ્ટર તમારી પાછળ પડ્યો ને તમે ગભરાયેલા હોય, યુ આર ફ્રાઇટેડ, એમ તો તમને ખ્યાલ આવે કે ફ્રાઇટેડ ત્યાંથી આવ્યું. ત્યારે કોન્શિયસ માઇન્ડ તમને ડાયરેક્ટ થોટ આપી શકે. સો આવી રીતે એ કમ્યુનિકેટ કરે તમારી સાથે કે એની અંદર શું ચાલી રહી છે પ્રોસેસ, બરાબર. કોન્શિયસ માઇન્ડની વર્ડ્સ થ્રુ અને સબકોન્શિયસની ફિલિંગ્સ ઓર ઇમેજિનેશન્સ થ્રુ. પછી છે કોગ્નિટિવ પ્રોસેસ, કે હવે એમાં એની પ્રોસેસિંગ શું થાય છે. પેલું જોયું આપણે કે અંદર ઇન્ફોર્મેશન કેમ જાય છે, પછી આપણને ઇન્ફોર્મેશન કેવી રીતે આપે છે, હવે છે એની કોગ્નિટિવ પ્રોસેસ શું છે. તો કોન્શિયસ માઇન્ડ ઇઝ લોજિકલ, બરાબર. જેમ આગળ ઓલા ચાર્ટમાં ઉપર લખ્યું હતું કે લોજિક, એનાલિસિસ, એ બધું કોન્શિયસ માઇન્ડમાં ફંક્શનમાં આવે. તો કોન્શિયસ માઇન્ડ ઇઝ લોજિકલ. ઇટ હેઝ ધ એબિલિટી ટુ think abstractly. It has the ability to reason, criticize, analyze, judge, choose, select, discriminate, plan, invent and compose, and use the hindsight and foresight. આટલી વસ્તુઓ એક કોન્શિયસ માઇન્ડ કરી શકે. આ બધી વસ્તુ થતી હોય ને બધું કોન્શિયસ માઇન્ડનું ફંક્શન, બરાબર. એનાથી જ આ જજમેન્ટ બને, ચૂઝિંગ થાય, સિલેક્શન થાય, રાઈટ, લોજિકિંગ થાય. ઇટ યુઝિસ બોથ ડિડક્ટિવ એન્ડ ઇન્ડક્ટિવ રિઝનિંગ. જેમ આપણે ઓર્ગેનોનમાં શીખ્યા હોય ડિડક્ટિવ ને ઇન્ડક્ટિવ લોજિક, બરાબર. એની વાત છે. ઇન કોન્ટ્રાસ્ટ ધ સબકોન્શિયસ માઇન્ડ, બરાબર, એમાં શું છે તો કે ઇટ ઇવોલ્વ્સ ઇટ્સ વેલ્યુ સિસ્ટમ થ્રુ ઇમોશન્સ, બરાબર. એને લોજિકને એને કાંઈ લેવા દેવા નથી. એ ઇમોશનથી એની વેલ્યુ સિસ્ટમ ડેવલપ કરે, એના પ્રોગ્રામિંગ એના ઉપરથી થાય. ધ કોન્શિયસ માઇન્ડ ઇવોલ્વ્સ ઇટ્સ વેલ્યુ સિસ્ટમ થ્રુ રેશનલ ઇન્ટરપ્રિટેશન ઓફ એક્સપિરિયન્સ. એ પહેલાં તો આખી સિચ્યુએશનને જોશે, પરસીવ કરશે, પછી એમાં એ થિંકિંગ કરશે, લોજિકિંગ કરશે, બરાબર. એમાંથી જજમેન્ટ આવે, ચૂઝ થાય, સિલેક્ટ થાય, પછી કેટલી વસ્તુ જરૂરી છે, નથી, સાચી છે, ખોટી છે, બધું એનાલાઇઝ થાય ને પછી વેલ્યુ સિસ્ટમ બને. જ્યારે સબકોન્શિયસ માઇન્ડ છે ખાલી ઇમોશન થ્રુ એની વેલ્યુ સિસ્ટમ ડિરાઈવ કરે. જેમ મેં કીધું હતું લાસ્ટ લેક્ચરમાં કે એ શું કરે તો કે કોઈ સિચ્યુએશન તમારી સાથે થાય એની યાર ઇમોશનને અટેચ કરી દે, બરાબર. અને પછી એવી રીતે યાદ રાખે કે આવી સિચ્યુએશન આવું ઇમોશન, આવી સિચ્યુએશન આવું ઇમોશન, આ વ્યક્તિ તો આ ઇમોશન, બરાબર. જ્યારે કોન્શિયસ માઇન્ડ આ બધી પ્રોસેસ કરશે, બરાબર, બધું થિંકિંગ, એનાલાઇઝિંગ કરીને પછી જે કોઈ વસ્તુ હોય એને જવા દેશે. ના, your conscious mind for the most part filters the impact of input to the subconscious mind, બરાબર. કે શું કીધું છે કે હવે સી બધી વસ્તુ મેં કીધું એમ કે કોન્શિયસ માઇન્ડ તો આ બધું કરશે, એનાલિસિસ કરશે, લોજિકિંગ કરશે, ફિલ્ટર આઉટ કરશે, તો પછી શું કરશે તો કે આખે આખો ઇન્સિડન્ટ સબકોન્શિયસને નહીં મોકલે. એ શું કરશે તો કે ઇમ્પેક્ટ એમાંથી એક જીસ્ટ કાઢશે કે ભાઈ આ સિચ્યુએશન બની, આ વસ્તુ આપણી યારે બની, એનો ઇમ્પેક્ટ આપણી ઉપર શું પડ્યો, એનાથી ફિલિંગ શું આવી, આપણને જરૂરી વસ્તુઓ શું છે, તો એ જે ઇમ્પેક્ટ આખો એમાંથી નિષ્કર્ષ નીકળશે ને એ સબકોન્શિયસને મોકલશે કોન્શિયસ માઇન્ડ બધી પ્રોસેસિંગ કરીને. એટલે સબકોન્શિયસને ખાલી ઇમ્પેક્ટ ખબર હોય કે આવી સિચ્યુએશન થઈ હતી ને એનો આપણી ઉપર, માઇન્ડ ઉપર, બોડી ઉપર આવો ઇમ્પેક્ટ પડ્યો હતો અને એને એ યાદ રાખશે પછી આગળ. Everything gets into the subconscious mind, but the conscious mind can influence the effect or power it has over the subconscious mind, બરાબર. કે જે આમાંથી જે કંઈ જીસ નીકળશે, ઇમ્પેક્ટ આવશે એ બધું ચાશે, બટ એમાં ઇન્ફ્લુઅન્સ હોય કોન્શિયસ માઇન્ડનો, એને અફેક્ટ કરી શકે. The subconscious mind conversely is not logical, it is the feeling mind, બરાબર. ફિલિંગ માઇન્ડ કીધું કે ફિલિંગ ઉપર એનો ભાર વધારે છે. બધી વસ્તુ યાદ રાખવામાં, બધી વસ્તુ અટેચ કરવા, એ બધામાં ફિલિંગ આવશે. એન્ડ ઇટ ઇઝ ધ સોર્સ ઓફ લવ, હેટ્રેડ, એંગ્વિશ, એંગર, ફિયર, જેલેસી, સેડનેસ, એંગર, જોય, ડિઝાયર એટસેટ્રા. બધું જ ફિલિંગ, જે બધી જ ફિલિંગ છે એનો સોર્સ છે સબકોન્શિયસ માઇન્ડ. નાઉ વેન યુ સે આઈ ફીલ, ધ સોર્સ ઓફ ધ ફિલિંગ ઇઝ ધ સબકોન્શિયસ માઇન્ડ, બરાબર. આઈ ફીલ વોટ એવર, જે કાંઈ તમે આગળ બોલો,
તો એનો જે સોર્સ છે ને એ તમારું સબકોન્શિયસ માઇન્ડ છે, કારણ કે બધી ફિલિંગ, બધા એક્સપિરિયન્સ ત્યાં પડ્યા છે. એ ફિલિંગ પહેલી વાર જ્યારે તમને આ લાઈફમાં આવી હોય ને ત્યાંથી લઈને કે કેવા ઇન્સિડન્સથી એ ફિલિંગ તમને પહેલી વાર જનરેટ થાય, એ બધું સબકોન્શિયસમાં પડ્યું છે. એટલે જે કોઈ ફિલિંગ તમારી આખી લાઈફમાં તમને આવશે બધી સબકોન્શિયસમાંથી આવશે સીધી. નાઉ think of an extreme example such as rage. Think, example like this. A person expressing deep rage exhibits strong emotion, superior strength, and is highly illogical and has poor conscious recollection of his or her carrying on afterward. બરાબર? શું કીધું કે કોઈ વ્યક્તિ તમે ઇમેજિન કરો કે બહુ જોરદાર ગુસ્સામાં છે, રેજમાં છે, ગુસ્સામાં બહુ બધું બોલે છે, તોડફોડ કરે છે, કોઈને મારી વારી દે છે. હવે આવી સ્ટેટમાં કેવું હોય કે આવા ફેઝમાં આ પોઈન્ટ ઉપર માણસ બહુ ઇલોજિકલ થઈ જાય, ત્યારે એને કઈ ખબર ન હોય શું બોલે છે, ભાન ન હોય એને કહેવાય ને. અને ઘણી વખત એવું થાય કે એટલું રેજમાં થઈ જાય ને કે પછી એને શું કર્યું હોય ને એ શાંત પડી જાય ને પછી પૂછો તેને અડધું યાદ ન હોય કે મેં આવું આવું કરીને હું આવું બોલી ગયો, હું ગુસ્સામાં હતો તો મેં આવું એક્સપ્રેસ કરી દીધું, એને ખબર ન હોય. તો એવું કેમ બને કે ભાઈ એ બોલી ગયો એને નથી ખબર કે ભાઈ મેં આવું બોલ્યું, જસ્ટ મિનિટ 2 મિનિટ પહેલાની વાત હોય, બટ સ્ટીલ એવું બને ઘણી વાર કે ભાઈ વ્યક્તિ જ્યારે ઓવર ઇમોશનમાં આવીને કોઈ વસ્તુ બોલી જાય, કરી જાય ને તો એને ઘણી વાર યાદ ન રહે. શું કામ? તો કે એ જે એક્સપ્રેશન નીકળ્યા ને સીધા સબકોન્શિયસમાંથી એવા, એ કોન્શિયસ માઇન્ડના નહોતા, એ થિંક કરીને લોજિકલ રિએક્શન નીકળેલું રિએક્શન નહોતું. શું કામ? કારણ કે એની યારે ઇમોશન અટેચ હતું, બહુ હાઈલી ઇમોશનલ અફેક્શનમાં જ્યારે એ હતો ત્યારે એને જે રિએક્ટ કર્યું ને એ બધું પણ સબકોન્શિયસમાંથી આવે, એટલે એની કોન્શિયસ મેમરી એને રહે નહીં, એવું પોસિબલ થાય. Now the subconscious mind reasons inductively from specific to general. બરાબર? મેં કીધું ને કે અટેચ કરતું જાય, એક સ્પેસિફિક એક્સપિરિયન્સ એની પાસે પહેલી વાર હોય પછી બાકીનું બધું અટેચ કરતો જાય, જનરલાઇઝ કરતો જાય કે આવું આવું હોય તો આ ઇમોશનમાં આવે, આવું આવું છે તો આ બીજા ઇમોશનમાં આવે. તો એ ઇન્ડક્ટિવ લોજિક યુઝ કરે. એન્ડ ધ કોન્શિયસ માઇન્ડ થિંક્સ ઓફ વર્ડ ઓબ્જેક્ટિવલી. બરાબર? ઓબ્જેક્ટિવલી ધ વર્ડ મધર મીન્સ અ ફિમેલ પેરેન્ટ. બરાબર? કોન્શિયસ માઇન્ડ ઓબ્જેક્ટિવલી વિચારે છે તો શું કીધું કે એ શું જોવે તો કે મધર મીન્સ અ ફિમેલ પેરેન્ટ. તમારું કોન્શિયસ માઇન્ડ આવી રીતે જોવે મધરને, મધર બોલે. બટ ધ સબકોન્શિયસ માઇન્ડ ઓન ધ અધર હેન્ડ ઇઝ સબ્જેક્ટિવ એન્ડ એડ્સ કોનોટેશન ટુ ધ વર્ડ્સ. બરાબર? કે એ હવે મધર આને શું એસોસિએટ કરેલું છે, બરાબર, એની માટે એ ઇમ્પોર્ટન્ટ છે, એ એને જોશે ને એના ઉપર રિએક્ટ કરશે. બરાબર? વેન યુ હિયર ધ વર્ડ મધર, all kinds of feelings are aroused and these feelings come from the subconscious mind. બરાબર? કે તમે ખાલી મધર સાંભળો, તમારી સામે કોઈ ફિમેલ એવું છે નહીં પેરેન્ટ, બટ તમે મધર સાંભળો ને તોય તમને ફિલિંગ જે કોઈ આવી જાય મધર માટે, જે રિસ્પેક્ટ, લવ, કેર, જે બધા થોટ આવે, બરાબર, એ બધી ફિલિંગ્સ ક્યાંથી આવી તો કે સબકોન્શિયસની. શું કામ? તો કે સબકોન્શિયસને એટલી જ ખબર છે મધર મીન્સ આટલી ફિલિંગ. બટ કોન્શિયસ માઇન્ડ શું કરે? બરાબર, કોઈ ફાધર હોય એને તમે મધર કહો તો એ સીધું રૂલ આઉટ કરે કે ભાઈ આ તો મેલ છે, આ મધર કેમ હોઈ શકે? જ્યારે ઈ ફાધર પાસેથી મધરની કેર ને બધું મળતું હોય તો સબકોન્શિયસ ઈ ફાધરને મધર તરીકે લઈ લે. એને એવું ફેર ખબર ન પડે કે આ મેલ છે તો આ મધર ન હોય. બરાબર? ઘણી વખત આપણે કેસીસમાં એમાં લેતા હોય ફાધર ઇઝ મધર ને મધર ઇઝ ફાધર, એવું. પછી કોઈને એક પેરેન્ટ લેકિંગ હોય તો બીજા પેરેન્ટમાંથી જે બધું મળતું હોય તો તમારું માઇન્ડ તો એને જ માને. બરાબર? એ દૂર એ તમારા ફાધર હોય એ તમને મધરની કેર નર્ચર આપતા હોય તો તમારું સબકોન્શિયસ છે કે જે મધરની કેરની ફિલિંગ આવે તમારા ફાધરના ફિગરને અટેચ કરશે, કોન્શિયસ માઇન્ડ નહીં. કારણ કે કોન્શિયસ માઇન્ડ તો જોવે કે ફિમેલ પેરેન્ટ જ જોઈએ, બટ બીકોઝ સબકોન્શિયસ વધારે પાવરફુલ છે, મોટું છે, એનો ઇમ્પેક્ટ વધારે હોય. બરાબર? એટલે તમે ફિલિંગ્સ બધી જનરેટ કરી નાખો, ઇવન ધો કે તમે જોતા હોય કે આ ફાધર છે, મેલ છે, મધર નથી, સ્ટીલ તમે એ જ બધું ફીલ કરો જે એક મધર માટે કરવાના હોય. શું કામ? સબકોન્શિયસના ઇન્ફ્લુઅન્સને લીધે. પછી છે વિલ પાવર એન્ડ વિલ પાવર. બરાબર? એમાં શું છે તો કે ધ કોન્શિયસ માઇન્ડ હેઝ અ સેન્સ ઓફ અવેરનેસ. ઇટ નોઝ પર્સન્સ, પ્લેસીસ, કન્ડિશન્સ એન્ડ થિંગ્સ એન્ડ ધ કોન્શિયસ માઇન્ડ નોઝ ધેટ ઇટ નોઝ. કોન્શિયસ માઇન્ડને ખબર છે કે ભાઈ મને ખબર છે, એને આ બધી વસ્તુની ખબર હોય, એમ એને રેકોગ્નાઇઝ કરતું હોય, યાદ રાખતું હોય. ઇટ કન્ટેન્સ નોલેજ ધેટ વી આર
ourselves and we are here. બરાબર? એ બધું નોલેજ કે ભાઈ હું શું છું, કોણ છું અને હું અત્યારે ક્યાં છું, એ બધું કોન્શિયસ માઇન્ડને ખબર હોય, એની ત્યાં પડ્યું હોય. એન્ડ ઇમ્પોર્ટન્ટલી ધ કોન્શિયસ માઇન્ડ હેઝ વિલ. વિલ શું છે? તો કે વિલ ઇઝ ધ એબિલિટી ઓફ યોર કોન્શિયસ માઇન્ડ ટુ ઇનિશિએટ એન્ડ ડિરેક્ટ અ થોટ ઓર એક્શન. તમારી ઈચ્છા શક્તિ, ધેટ ઇઝ યોર વિલ. ફ્રી વિલ જેને કહેવાય ને કે હ્યુમન્સને ફ્રી વિલ આપવામાં આવ્યું, એ તમારી ઈચ્છા શક્તિ છે. કોની? કોન્શિયસ માઇન્ડની. શેના માટે? તો કે ઇનિશિએટ ઓર ડાયરેક્ટ અ થોટ ઓર એક્શન. તમારે કોઈ વસ્તુ વિચારવી છે કે કોઈ વસ્તુ કરવી છે, એની વિલ કોન્શિયસ માઇન્ડ પાસે હોય. એ ડિસિઝન કોન્શિયસ માઇન્ડ લેવડાવે કે આ કરવું છે કે નથી કરવું. તો ધેટ ઇઝ વિલ. વિલ સપ્લાઇઝ ધ ડિરેક્શન ઓફ યોર થિંકિંગ એન્ડ હ્યુમન બીંગ્સ હેવ અ ફ્રી વિલ. બરાબર? કે જેવી તમારી વિલ એવો થોટ આવે, થોટ આવે એવું એક્શન થાય. અને બધા હ્યુમન પાસે પોતાના એક્શન ને પોતાના થોટ માટે ફ્રી વિલ છે. બીજો પાર્ટ આવે પાવર. સબકોન્શિયસ માઇન્ડ ઇઝ પાવર. કોન્શિયસ માઇન્ડ પાસે વિલ છે, બટ સબકોન્શિયસ માઇન્ડ પાસે પાવર છે. બરાબર? એન આર્ટિકલ ઇન સાયકોલોજી ટુડે stated that we discovered the brain is the source of electrical energy and it can do electrical work. मतलब your brain produces about 25 watts of power, electrical power, and the subconscious mind transmits this energy as urges, emotions, impulses, nervous twitches, etc. કે જે બ્રેઇનમાંથી જે કોઈ પાવર આવે છે ને એનો યુઝ કરીને એને આ બધામાં કન્વર્ટ કરશે. એનર્જી તો જોઈએ એને ફંક્શન કરવા માટે. બરાબર? તમે હજી થોડુંક જો વધારે ડીપમાં જાઓ તો ખ્યાલ આવે કે બધા એક એક ઇમોશન હોય, એની એક ફ્રીક્વન્સી હોય, એની પોતાની અલગ એનર્જી હોય. અલગ અલગ ફ્રીક્વન્સી ઉપર તમને લઈ જઈ શકે એક એક ઇમોશન. તો એના માટે પાવર જોઈએ. સો ધીસ એનર્જી ઇન ધ સબકોન્શિયસ માઇન્ડ ઇઝ ઇનએક્ઝોસ્ટેબલ. શું કામ? બીકોઝ યોર બ્રેન ફંક્શન્સ 24 hours a day ઓલ ઓફ યોર લાઈફ. કે બ્રેન તમારું ચાલુ હોય, તમે સૂતા હોય તો એનામાં એનર્જી પ્રોડક્શન કન્ટિન્યુઅસ હોય ઓલ ઓફ યોર લાઈફ. એટલે સબકોન્શિયસને ક્યારે એનર્જી ખૂટે જ નહીં, એને મળતી જ રહે. એન્ડ ધ વન્ડરફુલ થિંગ અબાઉટ યુઝિંગ સબકોન્શિયસ માઇન્ડ that it is effortless. તમારે કોઈ એફર્ટ ન કરવો પડે. એ અહીંથી જ એનર્જી મેળવે ને એનું કામ અહીં થાય તે કરે રાખે. સબકોન્શિયસ શું કરે છે ને ક્યારે કરે તમારે એનું ધ્યાન તમારે ન રાખવું પડે. ઇટ ઇઝ એફર્ટલેસ and no conscious effort is required to use the subconscious mind. And conscious effort, no matter how well intended, only impedes the subconscious mind. કે તમે સબકોન્શિયસના જે ફંક્શન હોય એના સંદર્ભમાં વાત છે કે સબકોન્શિયસના ફંક્શનને અલ્ટર કરવાની કોન્શિયસલી ગમે એટલી ટ્રાય કરો, એ સેજ ઇમ્પેડ જ કરે. તમે ચેન્જ ન કરી શકો કે બહુ જાજો ડ્રાસ્ટિક ફેરફાર ન કરી શકો એમાં. બરાબર? તમે સિમ્પલ બ્રીધિંગનું એક્ઝામ્પલ લ્યો. નાના હોય ત્યારે બધા ટ્રાય કર્યું હોય શ્વાસ રોકવાની કે સ્લોલી બ્રીથ કરવાની કે વધારે રેપિડલી બ્રીથ કરવાની. હવે બ્રીધિંગ કેવું છે કે તો સબકોન્શિયસનું પોતાનું ઓટોમેટિક ફંક્શન છે. તો એ બ્રીધિંગને તમે કોન્શિયસલી ગમે એટલું ટ્રાય કરો, એને ચેન્જ ન કરી શકો. એક સર્ટન લિમિટ સુધી તમે કરી શકો, ફાસ્ટ કરો, સ્લો કરો, રોકી રાખો, બટ પછી એ પાછું નોર્મલ પેસે જ આવી જવાનું હોય. બરાબર? કારણ કે કોન્શિયસ માઇન્ડ ઓબ્વિયસલી મેં કીધું સબકોન્શિયસ માઇન્ડ છે એ કોન્શિયસ કરતાં વધારે પાવરફુલ છે અને એ એની એનર્જી બ્રેન પાસેથી લે છે. બરાબર? જ્યારે કોન્શિયસનું ફંક્શનિંગ ઇમ્પેક્ટ એના ઉપર એટલો બધો ન પડી શકે કેમ કે સાઇઝમાં નાનું છે અને એનો પાવર પણ નાનો છે આના કરતાં. સો કોન્શિયસ પાસે વિલ છે, સબકોન્શિયસ પાસે પાવર છે. બરાબર? અને ત્રીજું આવે છે વિલ પાવર. સી સબકોન્શિયસ માઇન્ડ એફર્ટલેસ છે, બટ ડુઈંગ સમથિંગ વિથ કોન્શિયસ માઇન્ડ રિક્વાયર્સ એફર્ટ. બરાબર? કારણ કે એમાં તમારે થોટ પહેલાં જોઈએ, પછી તમારે ઇનિશિએટ કરવું પડે, પછી એક્શન આવે. એ બધું જ એક એક વસ્તુ કરવા માટે એફર્ટ જોઈએ. સો રિમેમ્બર હાઉ લર્નિંગ સમથિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ટુક એફર્ટ ટુ યુ. જે તમે પછી નવું શીખો છો. બરાબર? ડ્યુરિંગ લાઈફ ટાઈમ નાનેથી જે તમને ઇનેટ નથી આવેલું, કોઈ પણ વસ્તુ જે તમે પાછળથી શીખેલી છે તો એ પહેલી વાર શીખો તો તમારે કેટલી એફર્ટની જરૂર પડે. બરાબર? એ બધું યાદ રાખવું પડે, વારે વારે પ્રેક્ટિસ કરવું પડે, શીખવું પડે અને મગજમાં બેસાડવું પડે. ફોર એક્ઝામ્પલ, it took a while to learn to tie a shoelace. બરાબર? ઇટ ઇઝ કોમ્પ્લિકેટેડ એટ ફર્સ્ટ ઓર ટુ. કે પેલી એક બે વખત કરો તો તમને શૂલેસ બાંધવામાં તકલીફ પડે, તમને સમજાય નહીં, કન્ફ્યુઝ થઈ જવાય. બરાબર? બટ ઇમેજિન ઇફ યુ હેડ ટુ રાઇટ આઉટ
all the steps clearly enough so that someone who had never seen a shoelace can bow good tie one. બરાબર? સોરી, આ બાવની વાત છે કે એવું ઇમેજિન કરો, તમને એવું કીધું હોય કે ભાઈ સ્ટેપ બાય સ્ટેપ લખો પ્રોસેસ કે તમારે ટાઈ કેમ બાંધવી, કે ઓલું જે બોટ આવે એ કેમ બાંધવી, એટલી ક્લિયરલી લખવાની કે સામેવાળો કોઈ જો વાંચે ને તો એને કોઈ દી એના જીવનમાં ટાઈ કે બોટાઈ જોઈ હોય તો એ વાળી શકવું જોઈએ. એવું તમને કરવાનું કહેવામાં આવે. બરાબર? તો શું થાય? તો કે તમારે બહુ બધું એક એક વસ્તુ વિચારી, એફર્ટ કરી, યાદ કરી, પેલો તો તમને મિસ્ટેક ન થાય એવી રીતે પરફેક્ટલી કરવું પડે. એમાં બહુ બધું એફર્ટ લાગે. બરાબર? Once tying a bow becomes a habit, in other words, the task was relegated to the subconscious mind, it became easy. કે જેમ તમે વારે ઘડીએ બાંધો, તમને એકવાર એની હેબિટ પડી જાય અને એનો ડેટા સબકોન્શિયસમાં હોય જાય, પછી એ એફર્ટલેસલી થવા માંડે. તમને જે વસ્તુ એકવાર ફાવી ગઈ, આવડી ગઈ, બરાબર, પછી તમને એના માટે આટલી બધી મહેનત કરવાની જરૂર નહીં પડે, આટલું બધું થિંકિંગની જરૂર નહીં પડે. બરાબર? So easy. You do not have to think about it when you are doing it. બરાબર? કે તમને એક વસ્તુ ફાવી ગઈ પછી કરતા કરતા તમારે વિચારવું ન પડે કે કેમ કરવાનું છે, કયું નેક્સ્ટ સ્ટેપ છે. In fact, you probably do not even remember tying the laces in your shoes because you did it subconsciously. કે તમે કરી નાખો તમને યાદ ન હોય કે તમે શું શું કર્યું, because you did it subconsciously. એટલે આ વસ્તુ જે સબકોન્શિયસલી છે, તો આ જે બોડીના બીજા ફંક્શન છે, જે બ્રીથિંગ થયું, ડાયજેશન થયું, એ તો ઓટોનોમિક નર્વસ સિસ્ટમથી થાય. એમાં સબકોન્શિયસ ક્યાં? ઓટોનોમિક નર્વસ સિસ્ટમને વર્ક કરવાય થોટ્સ તો જોઈએ ને. એ તો ઓટોમેટેડ હોય ને, જન્મ ત્યારથી એની માટે બ્રીથિંગ એ ઓટોમેટેડ થયું. ઓટોમેટેડ થયું કોને લીધે? એ જ સમજવાનું છે. હજી આગળ આવશે. જસ્ટ એક કામ કરો, આ પૂરું થાય ને ત્યાં સુધી આપણે હોલ્ડ કરીએ, કદાચ આગળ તમારું ક્લિયર આઉટ થઈ જશે. એ જ મેઇન છે. આનો પર્પસ જ એ છે કે તમને આ ક્લિયર થઈ જાય કે કઈ વસ્તુ ઓટોમેટેડ છે તો એ કેમ છે, ક્યાંથી આવે છે, એ ઓટોમેશન કેમ આવ્યું, કયા પાર્ટથી આવ્યું. બરાબર? બીકોઝ લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે બ્રેઇન એન્ડ માઇન્ડ આર નોટ સેપરેટ એન્ડ ધે કેન નોટ ફંક્શન સેપરેટલી. ભેગું જ હોય ને ભેગું જ ફંક્શન થાય. એવું કોઈ જ ફંક્શન ન હોય કે જે બ્રેઇન વગર માઇન્ડ કરતું હોય ને માઇન્ડ વગર બ્રેઇન કરે. બધાના જ ઇન્ટરકનેક્શન્સ છે. રાઈટ? ઇવન એવરી થોટ, એવરી કોન્ફ્લિક્ટ, એવરી ફિઝિકલ ફંક્શન, બધી જ વસ્તુ. રાઈટ? એ જ સમજવા માટે આપણે આટલું ડિટેલમાં જાય છે કે ભાઈ એ બધી વસ્તુ ક્યાંથી આવે છે, કયા પાર્ટમાંથી આવે છે. So the conscious mind has will, subconscious mind has power, and when the conscious mind and subconscious mind are in harmony, you have willpower. You are single minded. કે જ્યારે બે એક ડિસિઝન ઉપર આવે અને ફંક્શનિંગ થાય. રાઈટ? But when the conscious mind and subconscious mind are in conflict, there is no willpower. You are double minded. તમે જ નક્કી ન કરી શકો. બરાબર? વિલ કોન્ટ્રાડિક્શન ને બધું આવે ને કે તમારા કોન્શિયસ માઇન્ડને કંઈક અલગ વસ્તુ જોતી હોય, તમારું સબકોન્શિયસ અલગ મેસેજ મોકલે તમને, તો ભેગું જ ન થાય. કરો કંઈક બીજું, કરવું હોય કંઈક બીજું. બરાબર? સ્પીચમાં બધેમાં આપણે જેમ રૂબ્રિક્સ એમ થાય કે બોલવું હોય બીજું, બોલાય જાય બીજું. શું કામ? તો કે બે અલગ અલગ વસ્તુમાં જાય છે, બે ભેગા નથી. બરાબર? પણ જ્યારે બે ભેગા હોય ત્યારે તમે સિંગલ માઇન્ડેડ હોય, ત્યારે તમારા બધા બેલેન્સ્ડ ફંક્શન થાય. બરાબર? અને ઓલ્સો કોઈ પણ વસ્તુ કરવાનો વિલ પાવર મળે, તમને શક્તિ મળે, સ્ટ્રેન્થ મળે, કારણ કે બે તમને એની માટે જરૂરી વસ્તુઓ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરશે. સો જ્યારે બે ભેગા હોય ત્યારે વિલ પાવર મળે. બરાબર? અને ત્યારે તમે કોઈ પણ વસ્તુ ફંક્શન પ્રોપરલી કરી શકો. કોઈ પણ વસ્તુ હોય તમે એકવાર ધારો એટલે જો બે કોન્શિયસ ને સબકોન્શિયસ હાર્મનીમાં હોય તો તમે કરી શકો. રાઈટ? યોર કોન્શિયસ માઇન્ડ કેન નોટ ડિરેક્ટલી ઓવરપાવર યોર સબકોન્શિયસ માઇન્ડ એન્ડ will it to do something. કે તમને ગમે એટલી સ્ટ્રોંગ વિલ હોય કોઈ વસ્તુ કરવા માટે, બટ એ કોન્શિયસ માઇન્ડ ડાયરેક્ટલી ઓવરપાવર ન કરી શકે જ્યાં સુધી સબકોન્શિયસ માને નહીં ત્યાં સુધી. બરાબર? તો તમને ગમે એટલી વિલ હોય, યોર કોન્શિયસ માઇન્ડ કેન નોટ ટેલ યોર સબકોન્શિયસ માઇન્ડ કે આમ જ કરવાનું છે. વિલ કોન્ટ્રાડિક્શન તો જ થાય ને. બાકી જો કોન્શિયસ માઇન્ડના હાથમાં જ પાવર હોય કે ભાઈ આ મને વિલ થઈને કરવું જ છે અને સબકોન્શિયસની જરૂર ન પડતી હોય એને પરમિશનની, તો તમને વિલ કોન્ટ્રાડિક્શન થવાનું જ નથી. કારણ કે જે બી વિલ થાય એવું કોન્શિયસ માઇન્ડ કરાવી લેશે. સબકોન્શિયસને પર પૂછશે કે ભાઈ આવું કરવાનું છે, થશે.
ના પાડે તો જો ઓવર પાવર કરી શકતો તો ઓવર પાવર કરીને કરી નાખશે. બટ બીકોઝ કે એ ઓવર પાવર ન કરી શકે એટલા માટે બેનું ભેગું હોવું જરૂરી છે તમારા વિલ પાવર માટે અને તમારા વિલની વસ્તુઓ કરવા માટે. એન્ડ વેન વિલ એન્ડ ઇમેજિનેશન આર ઇન કોન્ફ્લિક્ટ, ઇમેજિનેશન ઓલવેઝ વિન્સ. શું કામ? ઇમેજિનેશન સબકોન્શિયસમાંથી આવે છે એટલે ઓલવેઝ એન્ડ ઓલવેઝ તમારી વિલની ઉપર તમારી ઇમેજિનેશન જ જીતે. તમે એ જ કરો જે તમારા સબકોન્શિયસમાં હાલતું હોય, એ જે ઓર્ડરથી એ વસ્તુ ફાઇનલ થાય. નોટ યોર વિલ, નોટ યોર કોન્શિયસ માઇન્ડ. તમે ગમે એટલું લોજિકલ થિંકિંગ કરો, તમારું સબકોન્શિયસ કહે કે આમ નહીં ને આ જ ઇમોશન, તો એ જ ઇમોશન આવે because it is more powerful. You have no control over it. That is to say, when the conscious mind and the subconscious mind are in conflict, the subconscious mind always wins. Your conscious mind cannot win over your subconscious mind. And the subconscious mind wins because it has the power, it has the electrical and chemical power, and it is bigger. Obviously, એ મોટું છે ને એની પાસે વધારે પાવર છે, રાઈટ? એટલે એનું એસોસિએશન એ સ્ટ્રોંગ હોય, એની પાસે મેમરી એ વધારે હોય, બધા જ ફંક્શનનો ડેટા એની પાસે વધારે હોય એટલે ઓબ્વિયસલી જીતી જાય. તેના આવે છે ફંક્શન, કોન્શિયસ માઇન્ડના ફંક્શન ને સબકોન્શિયસના ફંક્શન. ધ કોન્શિયસ માઇન્ડ કંટ્રોલ્સ ઓલ ધ વોલન્ટરી ફંક્શન્સ. ફોર એક્ઝામ્પલ, આઈ કેન કોન્શિયસલી મૂવ માય આર્મ અપ ઓર ડાઉન. I can walk over here and there. These are conscious actions. તમને ખબર છે અને તમે વોલન્ટરી કરો છો. A critical factor is that the conscious mind can only do one thing at a time. It cannot do two things at a time. બરાબર? હા. હવે વિચારો તમે કોન્શિયસલી તમારી ફ્રી વિલથી એવું ધારો કે મારે વાંચવું છે ને ટીવી જોવું છે, બરાબર? તમે ટ્રાય કરો પણ તમે બેમાં ધ્યાન ન આપી શકો. તમને એવું લાગે કે હું બે હારે કરું છું, યા તો તમે સાંભળવાનું લ્યો ને, હાલો જોવાનું નહીં, કે એક બાજુ વાંચો છો ને એક બાજુ કોઈકની વાત સાંભળો છો. તમે બે વસ્તુ એક હારે ન કરી શકો. તમને એવું લાગે કે હું બે હારે કરું છું, બટ તમારું ધ્યાન એકમાં જ હોય, ઇન્ટરચેન્જ થતું હોય કે થોડુંક વાંચ્યું થોડુંક સંભળાણું, થોડુંક વાંચ્યું થોડુંક સંભળાણું, બરાબર? ઓલ્સો તમે પેલા નવી નવી કાર ડ્રાઈવ કરતા શીખતા હોય શરૂમાં, એમાં મેન્યુઅલ કાર હોય, બરાબર? ગિયર પાડવાના હોય, ક્લચમાં ધ્યાન દેવાનું હોય, બ્રેક એક્સેલેટરમાં ધ્યાન દેવાનું હોય. હવે કેવું થાય, શરૂમાં તમે બધી વસ્તુ એક ધ્યાન ન દઈ હતું. ગિયર પાડવા જાવ તો એક્સેલેટરની બ્રેક દબાવાઈ જાય, કાં ક્લચ છૂટી જાય, બરાબર? શું કામ? તો કે કોન્શિયસલી તમે શીખો છો, હજી તો પહેલી વાર છે, તમને ખબર નથી. બટ જેવું તમે શીખી જશો ને સબકોન્શિયસમાં વયું જશે, પછી કેવું એફર્ટલેસલી થાય. પછી તમે ગિયર પાડ તો ખબર ન હોય તમને કે પડી ગયું, થઈ ગયું, ગાડી હાલે, રાઈટ? સો એવું કરવું હોય તો ઓલવેઝ સબકોન્શિયસ માઇન્ડની જરૂર પડે. The subconscious mind in contrast can do trillions of functions at the same time. We do not have to consciously think to breathe, perspire when we are hot, or digest our food, fight foreign bodies, release insulin, on and on. બધા જ ફંક્શન કે આ બધું એકાર થતું હોય. એવું નથી કે પેલા બ્રીધિંગ થાય પછી હાર્ટબીટ થાય, એ થતું હોય ત્યાં સુધી ડાયજેસ્ટિવ ફંક્શન ન થાય, નહીં. સબકોન્શિયસ એકાર હજારો કરોડો બધા જ ફંક્શન કરી શકે. અને જે વસ્તુ તમે પછી સબકોન્શિયસમાં નાખી શકો, શીખીને પછી સબકોન્શિયસમાં નાખો, એ વસ્તુ તે ઓટોમેટિકલી કરી શકે. જેમાં કારના એક્ઝામ્પલમાં છે કે એ તમે શીખીને સબકોન્શિયસમાં એકવાર મેમરી આવી ગઈ પછી એ તમે એફર્ટલેસલી કરી શકો. પછી તમારે કોન્શિયસલી ધ્યાન ક્યાં દેવાનું હોય તો કે બીજી કોઈ વસ્તુમાં, ત્યારે તમારું ડ્રાઇવિંગ ઉપર ધ્યાન ન હોય બીકોઝ એ સબકોન્શિયસમાં પહોંચી ગઈ છે. યોર સબકોન્શિયસ માઇન્ડ કેન કોન્સ્ટન્ટલી કમ્યુનિકેટ. Your subconscious mind constantly communicates with all of the cells in your body, and the cells in return communicates with your subconscious mind. Each and every cell, each and every nerve, બધી જ વસ્તુઓ, બધા જ પાર્ટ સબકોન્શિયસ સાથે કનેક્ટેડમાં હોય, એટલે સબકોન્શિયસ એની સાથે કનેક્શનમાં હોય. કોન્શિયસ પણ હોય, આખું માઇન્ડ જ હોય, બટ સ્પેસિફિકલી એટલે કીધું છે કે જે આ બધા ફંક્શન થતા હોય ને, કે જે કોન્સ્ટન્ટલી ચાલુ હોય, એની માટે ખાસ કરીને સબકોન્શિયસને તો ફંક્શન એની હારે મેનેજ કરવું જ પડે. કોન્શિયસ માઇન્ડનું તો કેવું છે, તમે સૂઈ જાઓ, વધારે ડીપ સ્લીપમાં વયા ગયા હોય, બેભાન થઈ ગયા હોય, ત્યારે એ બંધ થઈ જાય ટેમ્પરરી. બટ સબકોન્શિયસ ક્યારેય બંધ ન થાય, એ તો ચાલુ રહેવાનું છે ટિલ ડેથ, બરાબર? તો એટલે એને બધા સાથે કમ્યુનિકેશનમાં રહેવું જ પડે, અને કોન્સ્ટન્ટ કમ્યુનિકેશનમાં હોય, કોન્સ્ટન્ટ એને
કોઈ પણ ફંક્શન કરવાના મેસેજ દેતું હોય ને એટલે મેસેજ ઉપર એક્શન આવતી હોય બધા જ ફંક્શનની. Although our cerebral cortex has more processing capacity than any other computer ever built, unfortunately, the new brain isn't wired into the old brain with monitoring feedback and control circuits that we need for optimal functioning. બરાબર, બ્રેઇનના એનાટોમિકલ સ્ટ્રક્ચર વિશે કીધું છે. એન્ડ thus the new brain, that is the conscious mind, ઓલા ટ્રાયન મોડેલ પ્રમાણે, will analyze problems and come up with rational solutions. બરાબર, કે કોન્શિયસ માઇન્ડ શું કરશે, મેં કીધું એમ કે કોઈ પણ સિચ્યુએશન આવશે, થોટ, લોજિક, એનાલિસિસ બધું જ થશે અને પછી એના ઉપરથી શું કરશે, ઇન્ટરપ્રિટેશન કરશે, પછી એના ઉપરથી રેશનલ સોલ્યુશન આવશે અને પછી એના ઉપરથી જે કાંઈ એક્શન આવવાની હશે એ કોન્શિયસથી આવશે. ઓફન એ આ બધું કરે કેવી રીતે? ઓફન વિધાઉટ વેગેસ્ટ આઈડિયા વોટ ઇઝ ટેકિંગ પ્લેસ ઇન ધ ઓલ્ડ બ્રેન, કે ન્યા પાછળ શું જનરેટ થાય છે, શું ફંક્શન થાય છે એને ખબર ન હોય. એ તો ન્યા એનું થિંકિંગ, લોજિકિંગ, એનાલિસિસ બધું ચાલુ હોય એની ઉપરથી એનું કામ કરતું હોય, એને ખબર ન હોય પાછળ ઓલ્ડ બ્રેનમાં શું ચાલુ છે, ત્યાં ક્યાં સેન્ટર એક્ટિવેટ થાય છે, સબકોન્શિયસમાં કઈ કઈ ફિલિંગ આવે છે. શું કામ? એનું કનેક્શન નથી પ્રોપર, કે જેનાથી બધી ઇન્ફોર્મેશન બેમાં ટ્રાન્સફર થઈને એક રેશનલ આન્સર આવે, એક રેશનલ શું કહેવાય, શું કરવું, આગળ પ્રોસિજર શું કરવી, આગળ શું રિસ્પોન્સ આપવો એ ડિસાઇડ થાય. એવું કનેક્શન નથી. એટલે સબકોન્શિયસ છે અને જે ઓલ્ડ બ્રેન છે એની રીતે કરે અને કોર્ટેક્સ છે અને જે કોન્શિયસ છે એની રીતે કરતું હોય. બરાબર. એન્ડ ધ સબકોન્શિયસ માઇન્ડ વિચ ઇઝ ગવર્ન બાય નોન રેશનલ ફિલિંગ. સો એટલા માટે સબકોન્શિયસ એની નોન રેશનલ ફિલિંગ ઉપર ફંક્શન કરે રાખે. કોઈ એક જ સિચ્યુએશન છે, ઓબ્વિયસલી એ સિચ્યુએશન કોન્શિયસ જ હશે ને સબકોન્શિયસ જ હશે, રિસ્પોન્સ કોન્શિયસ આપશે ને સબકોન્શિયસ આપશે. બટ કોન્શિયસ માઇન્ડ રેશનલ સોલ્યુશન લઈ એની ઉપર ફંક્શનિંગ કરશે, જ્યારે સબકોન્શિયસ છે નોન રેશનલ ફિલિંગ ઉપર બધું જ એનું પ્રોગ્રામિંગ હશે અને એના જે કાંઈ ફંક્શન થશે એ કરી નાખશે. એન્ડ દેટ ઇઝ ધ ક્રક્સ ઓફ અવર પ્રોબ્લેમ. આ પોઈન્ટ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ, ઇન્ટરેસ્ટિંગ અને સમજવા જેવો છે. એવું શું કેમ કીધું કે ઇટ ઇઝ ધ ક્રક્સ ઓફ અવર પ્રોબ્લેમ? કેમ કે આપણે આગળ જોયું કે ભાઈ બે કોન્શિયસ ને સબકોન્શિયસ ધારો કે અલગ અલગ વસ્તુ કહે છે સેમ સિચ્યુએશનમાં, તો જીતશે કોણ? સબકોન્શિયસ. તો હવે સબકોન્શિયસમાં શું ચાલે છે? કોન્શિયસનો આપણને ખબર છે કે આપણે લોજિક ને બધું જાણી લે એટલે આપણને ખબર પડે છે કે આવી રીતે ભાઈ એનાલાઇઝ કર્યું, આવો ક્રક્સ કાઢ્યો. સબકોન્શિયસમાં શું ચાલે છે કે એ છે ને નોન રેશનલ ફિલિંગ ઉપર ગવર્ન થાય છે આખું. નોન રેશનલ ફિલિંગ શું છે? It is an emotion or sensation that is not based on logical reasoning, evidence or any conscious thought. બરાબર? નોન રેશનલ ફિલિંગ એ એવું ઇમોશન ઓર સેન્સેશન છે કે જે કોઈ લોજિકલ રિઝનિંગમાંથી નથી આવ્યું. બરાબર? કોઈ એવિડન્સ ન જોઈએ એને, અને એ કોઈ કોન્શિયસ થોટ ઉપરથી નથી આવતું, એવી ફિલિંગ. These feelings often arise instinctively or intuitively rather than through a deliberate rational process. બરાબર? એવી ફિલિંગ છે કે એ ઇન્ટ્યુટિવલી આવે અંદરથી, નેચરલી આવે. એની માટે કોઈ ડેલિબરેટ રેશનલ પ્રોસેસ નથી કે પહેલા થિંકિંગ થાય, એનાલિસિસ થાય, પછી શું છે શું નહીં જાણીને પછી ફિલિંગ જનરેટ થાય. સો કેવી ફિલિંગ્સ? તો એક્ઝામ્પલ આપ્યા છે. એક્ઝામ્પલ, ફિયર ઓફ ડાર્ક. ઇવન વેન યુ નો ધેર ઇઝ નથિંગ ડેન્જરસ. મતલબ માની લો કોઈ વ્યક્તિને ફિયર ઓફ ડાર્ક છે. હવે એ વ્યક્તિ એના ઘરમાં ધારો કે 15 થી 20 વર્ષથી રહે છે, એના રૂમમાં 15 થી 20 વર્ષથી રહે છે. એને એક્ઝેક્ટલી ખબર છે મારા રૂમમાં કેટલી વસ્તુ છે, ક્યાં શું પડ્યું છે, આના સિવાયનું બીજું કંઈ નથી. હવે એ જ રૂમમાં જ્યાં 15 થી 20 વર્ષથી રહે છે, એને ખબર છે કે મારો જ રૂમ છે, અહીંયા બીજી કોઈ વસ્તુ નથી. બરાબર? અહીંયા જ હું રહું છું. સ્ટીલ ત્યાં અંધારું કરી નાખો, એ વ્યક્તિ ફિયર ઓફ ડાર્ક વાળો હશે તો એના રૂમમાં નહીં જાય. શું કામ? એને તો ખબર છે બધી કે ભાઈ અહીંયા આટલી જ વસ્તુ પડી જાય, બીજું કાંઈ હાર્મફુલ નથી, હું આટલા ટાઈમથી રહું છું, મને હાર્મ નથી થવાનું. બટ સ્ટીલ એ ફિયર ઓફ ડાર્ક એને એના પોતાના રૂમમાં નહીં જવા દે. સો એ નોન રેશનલ ફિલિંગ છે. એના માટે એની પાછળ કોઈ લોજિક નથી. તમે એવું લોજિક ન કહી શકો કે ભાઈ આને ક્યાંથી શેની બીક લાગે છે. એવી શું વસ્તુ છે જે બધું ખબર છે છતાંય બીક લાગે છે, અંદર નથી જઈ શકતો? એ તમારી નોન રેશનલ ફિલિંગ છે. બીજું શું કીધું? attraction to someone without knowing why. કે તમે કોઈનાથી શોર્ટ ટાઈમમાં અટ્રેક્ટ થઈ ગયા. બરાબર? પહેલી નજર કા પ્યાર કહી લો, કે તમે જોયા ને કોકના ઉપર ફ્લેટ થઈ ગયા. હવે તમને રીઝન પૂછે કે તમને શું ગમી ગયું ભાઈ, તો રીઝન ન ખબર હોય બસ ગમી ગયું.
બરાબર? એ શું થયું? એની પાછળ કોઈ લોજિક નથી, કોઈ રેશનલ પ્રોસેસ નથી, કોઈ રેશનલ આન્સર નથી, બટ છે ફિલિંગ આવી ગઈ તો આવી ગઈ, બરાબર? તો એ શું થયું? નોન રેશનલ ફિલિંગ થઈ કે એની પાછળ કોઈ લોજિક નથી, બટ સ્ટીલ તમારું સબકોન્શિયસ એવી ફિલિંગ્સ તમને આપે. હવે કોન્શિયસલી તમને ખબર છે આ વ્યક્તિને ઓળખતો નથી, તમને એવું નથી ખબર કમ્પેટેબલ છે કે નહીં, આગળ જતા ગમશે કે નહીં ગમે, જામશે કે નહીં જામે, સ્ટીલ તમને અટ્રેક્શન થઈ ગયું. શું કામ? એ અટ્રેક્શન સબકોન્શિયસ આપ્યું. હવે તમારું કોન્શિયસ ગમે એટલું નથી લે કે ભાઈ આ હજી વાર છે, ઉતાવળ નથી કરવાની, બટ તમે એના ઉપર કંટ્રોલ કરી શકો નહીં. શું કામ? એ સબકોન્શિયસ આપ્યું. સબકોન્શિયસ ઇઝ મોર પાવરફુલ. બરાબર? ત્રીજું એક્ઝામ્પલ શું છે? અ ગટ ફિલિંગ that something is wrong even when all the facts suggest otherwise. કે બધું જ બરોબર હાલતું હોય છતાં તમને એમ થાય કાંઈક ખરાબ થવાનું છે, કાંઈક ખરાબ થવાનું છે. ગટ ફિલિંગ આવે. તમે પૂછો ક્યાંથી? ભાઈ બધું રેડી હાલે છે. ના ના, કાંઈક ખરાબ થવાનું. રીઝન નથી ખબર, બટ ફિલિંગ આવે છે. અને એ ફિલિંગ જો ઇન્ટેન્સ થાય તો સી બધાને ક્યારેક ક્યારેક તો લાઈફમાં આવું થયું જ હશે. તો તમે વિચારી શકો કે ભાઈ જ્યારે એ ફિલિંગ ઇન્ટેન્સ થઈ જાય ને તો એ તમારા પાસે ગમે એ કરાવી શકે, તમને હદ બાર એન્ઝાઇટી આપી શકે, તમને લોજિકલી ગમે એટલી ખબર હોય કે બધું જ બરોબર ચાલે છે, સ્ટીલ યુ કેન નોટ કંટ્રોલ યોર એન્ઝાઇટી ઇફ યુ ગેટ અ ગટ ફિલિંગ કે કાંઈક ખરાબ થવાનું છે. તો એ તમારી નોન રેશનલ ફિલિંગ છે, એની સબકોન્શિયસમાંથી આવે છે. એન્ડ ઓલ્સો ધ ડેજા વુ, ધ સેન્સ ઓફ ફેમિલિયરિટી વિધાઉટ લોજિકલ એક્સપ્લેનેશન. તમને એવું થાય કે આ વસ્તુ પહેલા ક્યારેક થઈ ગઈ છે, તમે કોન્શિયસલી વિચારો કે આવું તો કોઈ અહીંયા કોઈ આવ્યો જ નથી પહેલા, તો કેમ થઈ? બટ સ્ટીલ તમને બહુ સ્ટ્રોંગલી લાગે કે આ થઈ ગયું છે, હું અહીંયા આવી ગયો છું, આ વસ્તુ પહેલા મેં ક્યાંક જોયેલી છે. લોજિકલી તમને ખબર છે કે નથી જોઈ, બટ સ્ટીલ યુ કેન નોટ કંટ્રોલ કે ના ના થયું જ છે. સો આ એક્ઝામ્પલ છે કે આવી નોન રેશનલ ફિલિંગ સબકોન્શિયસમાં છે. સબકોન્શિયસ એની ઉપર જ ફંક્શન કરે છે, એટલે એ ઓવર પાવર થઈ જાય છે ને એટલે જ આવી ફિલિંગ્સ એ તમને કોન્ફ્લિક્ટેડ કરી દે છે. હવે આવી ફિલિંગ આવી, એના ઉપર સબકોન્શિયસે વર્ક કરી નાખ્યું, એના રિસ્પોન્સ બહાર પાડી દીધો, બરાબર? હવે એ રિસ્પોન્સ બહાર પાડશે એટલે એમાં કોન્શિયસ માઇન્ડ ના નહીં પાડી શકે, બ્રેઇન ના નહીં પાડી શકે. એટલે આવી ફિલિંગ આવી ગઈ ને એના ઉપરથી જે રિસ્પોન્સ જનરેટ થઈ ગયો, બોડી એના ઉપર એક્ટ કરી નાખશે. એની હાવ એ પછી ત્યાં લોજિકલ થિંકિંગ માંગવા નહીં જાય કે આનું રીઝન શું, એ તમારી પાસે આન્સર નહીં માંગી. એકવાર જે સબકોન્શિયસ ફિલિંગ આવી એના ઉપર સીધું એક્શન જ આવે બોડીમાં. જે કાંઈ જે લેવલનું ઇમોશન પછી એ લેવલનો ચેન્જ, ફિઝિયોલોજીકલ, પેથોલોજીકલ, વોટ એવર, બરાબર? બટ આવી ફિલિંગ્સ છે એ નોન રેશનલ ફિલિંગ છે ને એના ઉપર સબકોન્શિયસ આખું ફંક્શન કરે છે ને એટલા માટે કોન્ફ્લિક્ટ્સ વધારે પડતી કોઈ પણ વસ્તુથી થઈ જાય. એમ કે જે આવી વસ્તુઓ છે જેનો લોજિક ન હોય ને, સિચ્યુએશન વગર ઘણી વાર આવી જાય. તો એનું રીઝન આ છે, નોન રેશનલ ફિલિંગ, બરાબર? It is not based on facts, logic or reason and often tied to subconscious instinct or past emotional experiences. બરાબર? કે એને કોઈ ફેક્ટની જરૂર ન હોય, કોઈ લોજિકની જરૂર ન હોય અને રીઝનિંગની જરૂર ન હોય. એ ઓફન તમારા સબકોન્શિયસ ઇન્સ્ટિંક્ટ અથવા તો પાસ્ટ ઇમોશનલ એક્સપિરિયન્સ સાથે ટાઈડ હોય નહીં, એની ઉપરથી જ તમને ફિલિંગ જનરેટ કરી દે. It can be powerful and influential in decision making despite lacking rational justification. કે એ ડિસિઝન બનાવે ને તો એને જસ્ટિફિકેશનની જરૂર ન પડે, એ સીધું ડિસિઝન બનાવી નાખે અને સીધું એના ઉપર એક કરાવી શકે તમને. And the poor communication between the old and new brains creates problems in everyday life. શું કીધું? કે તમારા ઓલ્ડ બ્રેઇન અને ન્યૂ બ્રેઇનમાં કનેક્શન નથી ને એટલે આ ઓવર પાવર કરી જાય છે. હવે જો કનેક્શન હોય અને એવી સિસ્ટમ હોય કે ભાઈ તમને ભલે ફિલિંગ આવતી, પહેલાં કોન્શિયસ માઇન્ડમાં જશે, લોજિકિંગ થશે, એવો એક્સપિરિયન્સ છે કે નહીં, આ જેન્યુઇન છે કે નહીં, રિયલ છે કે ફેક છે, એ પહેલાં તો ડિસ્ક્રિમિનેટ થશે ને પછી જ રિસ્પોન્સ જનરેટ થશે. જો એવી બ્રેઇનની સિસ્ટમ હોત તો આવી બધી વસ્તુઓથી તમને કોઈ ઇફેક્ટ ન આવે. બટ બિકોઝ એવું કોઈ સિસ્ટમ નથી આપણી પાસે, સબકોન્શિયસ એની રીતે એક્ટ કરી શકે ને કોન્શિયસ એની રીતે, એટલે શું થાય કે કમ્યુનિકેશન નથી ને એટલે તમારી એવરીડે લાઈફમાં ઘણી બધી પ્રોબ્લેમ થાય. ઘણી બધી વસ્તુ એવી થઈ જાય કે જે તમારે કંટ્રોલ બારી હોય, અને કંટ્રોલ બારી તો હોય તમને રીઝન એ ન ખબર હોય, બટ છતાં તમારે એમને એમ ચાલવા દેવું પડે. ફોર એક્ઝામ્પલ, ધ ઓલ્ડ બ્રેન કેન બાયપાસ ધ થિંકિંગ બ્રેન્સ control systems and act out intense emotions
that have been bottled up in the unconscious mind for decades, often making mountains out of molehills. શું કીધું કે સબકોન્શિયસ માઇન્ડ તમારા થિંકિંગ બ્રેઇનના કંટ્રોલને આખી કંટ્રોલ સિસ્ટમને બાયપાસ કરીને એ ઇમોશન જનરેટ કરી શકે કે જે રિપ્રેસ્ડ હોય, કેટલાય ટાઈમથી તમે ન બોલતા હોય. હવે એક પોઈન્ટ એવો આવ્યો, ભલે માઇનર જ છે, એટલી મેજર કોઈ ઇનકન્વીનિયન્સ છે પણ નહીં, માઇનર છે, બટ સ્ટીલ જો સબકોન્શિયસ એને પકડી લે તો એમાં જ એકારે બધું આઉટબર્સ્ટ કાઢી નાખે. જે અત્યાર સુધી પેન્ટઅપ થયેલું હોય બધું એકારે કાઢી શકે. અને એ ઓફન એટલે જ રાયકા પહાડ કરી નાખે, જેમ આપણને હિન્દીમાં કહેવત છે કે નાની એવી વાતમાં મોટું એવું રિએક્શન દઈ દે. બરાબર, નજીવા ગુસ્સા જેવી બાબતમાં તમને રેજ આપી શકે. શું કામ કે એને થિંકિંગ બ્રેઇનના કંટ્રોલ સાથે કઈ લેવા દેવા નથી, એની સાથે એને મેચઅપ નથી કરવું પડતું. એન્ડ ધ ન્યૂ બ્રેઇન ઓપરેટિંગ in present time realizes that the person has strength, competence and self-worth, yet unconscious continues to trigger the ineffective, inappropriate response to the life's challenges based on negative childhood programming. બરાબર કે તમારા કોન્શિયસ માઇન્ડને લોજિકલી ગમે એટલી ખબર હોય કે ભાઈ આ વસ્તુથી આ ફિયરમાં જ, તમે ફિયરના એક્ઝામ્પલમાં આપણે સમજીએ કે તમારા લોજિકલ માઇન્ડને ગમે એટલી ખબર છે કે આ રૂમ મારો જ છે, આમાં બીજી કોઈ વસ્તુ નથી, હું આમાં અંદર જઈશ તો મને કંઈ થશે નહીં, અને ઇવન ઇફ જઈશ તો એ બધું મારા કંટ્રોલમાં રહેશે. બટ સ્ટીલ તમારામાં કોઈ વસ્તુ પ્રોગ્રામ થઈ ગઈ છે, ફિયર ઓફ ડાર્ક ભલે ક્યાંકથી તો આવ્યો હશે, એ પ્રોગ્રામિંગ એકવાર થઈ ગઈ છે એટલે એ સબકોન્શિયસ છે ને આના ઉપર જ રિસ્પોન્સ કરાય રાખશે. એ આની જ ચેનલ ચાલુ રાખે કે ના ના બીક તો લાગે છે, તમને ગમે એટલું ખબર હોય સ્ટીલ. બરાબર. And also the primitive mind area of the subconscious contains two innate fears. બરાબર, fear of loud noises and fear of falling. આ બે ફિયર એવા છે કે જે તમને બાય બોર્ન મળેલા હોય, બાકી બધું તમે આ લાઈફમાં આવીને શીખશો. બરાબર. હવે આ બે ફિયર ક્યાંથી આવ્યા? બરાબર, એ ઇમ્પોર્ટન્ટ છે. એ પ્રિમિટિવ માઇન્ડ એરિયામાં પડેલા છે. જે સબકોન્શિયસના બે પાર્ટ છે, મોડર્ન મેમરી અને પ્રિમિટિવ માઇન્ડ. બરાબર. હવે મોડર્ન મેમરી એરિયા કેવું છે કે તમારી આ લાઈફની ડેટ સુધીની બધી જ મેમરીઝ, પછી એ મોડર્ન મેમરીમાં જે કાંઈ ડેટ ટાઈમે ભેગું થયું હોય, ડેટ ટાઈમે આખી જ લાઈફની મેમરીઝ એ બધી પ્રિમિટિવ માઇન્ડમાં વહી જાય અને એમાં સ્ટોર થાય. એટલે જ પ્રિમિટિવમાં બધી પાસ્ટ લાઈફની ને બધી જ જનરેશન ને બધી ડિટેલ્સ આવેલી હોય. બરાબર. હવે એમાં આ બે ફિયર પડેલા છે. બરાબર. ઓલ્સો આ બે ફિયર એ નોન રેશનલ ફિલિંગ છે. બરાબર, કે એ વિધાઉટ લોજિકલ એક્સપ્લેનેશન ટ્રિગર થઈ શકે તમારે. હવે એ બે ફિયર ક્યાંથી આવ્યા? એ બે જ શું કામ ઇનેટ આવ્યા? ફિયર તો ઘણા બધા હતા. બરાબર. સો જ્યારે એની ઉપર રિસર્ચ કરવામાં આવ્યું કે ભાઈ આ બે ફિયર શું કામ આવ્યા, આપણને દીધા છે શું કામ, અને આ બે જ શું કામ દીધા છે. બરાબર. તો જે ઇવોલ્યુશન વાઇઝ જોયું અને એમાં રિસર્ચ થયું તો કે એ બે ફિયર છે ને આપણને આપણું જ્યારે ઇવોલ્યુશન થતું હતું મંકીમાંથી, બરાબર, અને ઇવન એ પહેલા જ્યારે લાઈફ પહેલી વાર સી ઉપરથી બહાર આવી, સરફેસ ઉપર આવી, ત્યારથી સ્ટાર્ટ થયું કે પહેલી વાર હતું હજી તો. ત્યાર સુધી કેવું હતું કે લાઈફ આખી અંડર વોટર રહેતી હતી. બરાબર. અંડર વોટર કેવું હોય કે ત્યાં તમને અવાજની ફ્રીક્વન્સી બહુ એટલી ઇફેક્ટ ન કરે. બરાબર. પછી ત્યાં તમે પડવાના ન હોય, ત્યાં તો ફ્લોટિંગ ચાલુ હોય. બરાબર. ત્યાં આવી બધી વસ્તુની કોઈ ફેર નહોતો પડતો. ત્યાં ખાલી કેવું હતું કે ભાઈ પ્રિડેટરશીપ હતી, એમ કે મોટું આવે તો નાનાને ખાઈ જાય. મેઇનલી વધારે પડતો પાર્ટ આપણે જોઈએ. બરાબર. તો પ્રિડેટર વાળું બીક હતું કે ભાઈ પ્રિડેટર આવશે તો ખાઈ જશે. બરાબર. એનાથી બધું હતું. બાકી આવા કોઈ ફેક્ટર્સ અફેક્ટ નહોતા કરતા. પણ જેમ ઇવોલ્યુશન થયું ને લાઈફ પહેલી વાર સરફેસ ઉપર આવી, બરાબર, હવે ત્યાં સુધી પછી ધીરે ધીરે શું થયું, ઇયર્સને ડેવલપ થયા, તમારી હિયરિંગની સેન્સ ને બધું, કારણ કે ઈ ફિયર વધ્યો અને એ એક વધારે એક્સ્ટ્રા તમને સેન્સરી વસ્તુ આપી કે તમે એનાથી એ ડિટેક્ટ કરી શકો કે કોઈ થ્રેટ આવતો હોય આજુબાજુમાં તો તમને ખબર પડે. બરાબર. સો નોઇઝ શું કામ, લાઉડ નોઇઝ, તો કે નોઇઝ છે ને એ તમારી એવી સેન્સ છે
કે જે સૌથી ઇમિડિયેટલી તમને કોઈ થ્રેટ આવે છે એવો મેસેજ આપી શકે, બરાબર. ઇવન તમને ડિરેક્શન આપી શકે કે કઈ દિશામાંથી તમને અવાજ આવ્યો છે અને કઈ દિશામાંથી તમને થ્રેટ આવે છે. ફર્સ્ટ ઇમિડિયેટ રિસ્પોન્સ તમારો નોઇઝથી નીકળી શકે, બરાબર. એ તમને ઇમિડિયેટલી હેલ્પ કરે કે ભાઈ આ બાજુથી થ્રેટ આવે જ છે. અને બીજું કેવું હતું, ફિયર ઓફ ફોલિંગ. તો કે જેમ જેમ સરફેસ ઉપર આવ્યા પછી હાઇટ્સ આવી, તો એનો એક્સપિરિયન્સ નવો નવો થયો. પહેલી વખત એ બધા એનિમલ્સને હાઇટનો એક્સપિરિયન્સ થયો. તો શરૂમાં કેવું હોય કે હજી નવા નવા એક્સપિરિયન્સ ડેવલપ થતા એટલે બધી વસ્તુની તો ખ્યાલ ન હોય. એટલે એ સમયમાં એ રિસર્ચમાં એવું જાણવા મળ્યું કે હાઇટ ઉપરથી પડવાથી છે ને બહુ બધા ડેથ્સ થઈ જતા. એ જે ઇવોલ્યુશનરી એનિમલ્સ હતા એ હાઇટ ઉપરથી પડી જતા ને એમાં બહુ બધા ડેથ થતા. એટલે એનો ફિયર બેસી ગયો અને એ ફિયર પાસ ઓન કરવામાં આવ્યો કે ભાઈ હાઇટમાં પડી જવાથી ધ્યાન રાખવાનું, બાકી બીજું કંઈ ડેવલપ થાય પેલા મરી જાય. અને લાઉડ નોઇઝ તમને ઇમિડિયેટ રિસ્પોન્સ આપે, બરાબર. એટલે એ બે વસ્તુ એવી છે કે તમે જે વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એરિયા છે ને જેનાથી તમને થ્રેટ કે ડેથ થ્રેટ કે પ્રેડેટરની થ્રેટ હોય એનો રિસ્પોન્સ આપી શકે એ આ બે છે. ઇવન તમે જુઓ કે આપણે ઓલો બ્રેઇન વાળા મોડેલમાં એવું કીધું કે સ્મેલનો પાથવે છે એ ડાયરેક્ટ છે. સ્મેલને વચ્ચે રિલે રેસમાં ભાગ નથી લેવો પડતો, એ તો ડાયરેક્ટ મોકલે છે. બટ સ્ટીલ એ નથી આપ્યું બીકોઝ એ તમારો ફર્સ્ટ રિસ્પોન્સ ન હોય. સ્મેલ બહુ લેટર રિસ્પોન્સ આવે, બરાબર. અને એના કરતાં ફાસ્ટ રિસ્પોન્સ તમને આપી શકે નોઇઝ અને ફિયર ઓફ ફોલિંગ. હવે આ થયો ઇવોલ્યુશનરી જે કંઈ રિસર્ચ થયું હતું એના ઉપરથી આવી રીતનું તારણ નીકળ્યું કે એટલે આ બે ચૂઝ થયા છે ને આ બે તમારા જીનેટિક કોડિંગમાં આવ્યા છે બાય ધ જનરેશન્સ. એમ કે જ્યારે ઇવોલ્યુશન ચાલતું હતું ત્યારથી બધાને એક મેસેજ કોમન પાસ ઓન થયો, એ આ બે હતા, એ બે ઇમિડિયેટ હતા, એટલે આ બે તમને ઇનેટલી મળે છે. એનાથી હજી ઉપર જાય, જો હિપ્નોસિસના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ આપણે, બરાબર, તો એ તો હજી આનાથી પહેલા જાય છે કે લાઉડ નોઇઝનો ફિયર ક્યાંથી આવ્યો, તો કે જ્યારે ફર્સ્ટ ટાઈમ આ બ્રહ્માંડ બન્યું, યુનિવર્સ બન્યું, ત્યારે બિગ બેંગ થયો. બિગ બેંગ થયો ને, બરાબર. હવે હજી તમે રિસર્ચ ને બધું વાંચશો તો એમાં કેવું કીધું છે કે આપણે સાંભળી શકીએ એવો અવાજ નહોતો. આપણે કદાચ બિગ બેંગ ને જોઈએ એનો વિડીયો જોઈએ તો આપણને અવાજ ન આવે. શું કામ, તો કે એની ફ્રીક્વન્સી અલગ હતી, બરાબર. બટ હવે યુનિવર્સમાં તો ઘણી બધી અલગ અલગ એક્ઝિસ્ટન્સ છે, આપણી અર્થ સિવાયની અલગ અલગ દુનિયાઓ છે, અલગ અલગ લોક છે. સો જ્યારે બિગ બેંગ થયો ને જ્યારે અર્થ ઉપર આવવાવાળી સોલ્સ હતી, બરાબર, એની ફ્રીક્વન્સી તો અલગ હોય. સો એ બિગ બેંગને લીધે લાઉડ નોઇઝનો એ સોલ્સમાં ફિયર આવ્યો. અને બીજી વસ્તુ એ છે કે જ્યારે સોલ બોડીમાં એન્ટર થાય ને ત્યારે એ ઉપરથી આવે, એક એનું રિયલમાં હાયર હોય, આપણી ફ્રીક્વન્સી કરતાં હાઈ ફ્રીક્વન્સી છે. એટલે તો એ હાયર રિયલમાંથી જ્યારે અર્થ ઉપર આવે ને એ અર્થમાંથી જ્યારે બોડીની અંદર એન્ટર થાય ને, બરાબર, ત્યારે એ ફૂલ એક બહુ ઝાઝી સ્પીડમાં ઉપરથી નીચે આવે અને એ ફોલિંગ જેવું હોય. એ નીચે આવે અને પછી બોડીમાં એ એન્ટર થાય. એની ડિટેલ પ્રોસેસ જ છે હજી આગળ, એનાથી તમને વધારે ક્લિયર થાય કે એ ત્યાંથી ઉપરથી નીચે આવીને બોડીમાં જવાનું હોય ને એટલે ત્યાંથી એ આખી જે પ્રોસેસ છે ને બોડીની અંદર એન્ટર થવાની, એ બહુ જ ડેથ કરતાં વધારે ટ્રોમેટિક કાઇન્ડ ઓફ હોય, બરાબર. એમાં વધારે સફર કરવું પડે. સો એ બે ફિયર ત્યાંથી એટલા પાછળથી આવેલા છે, બરાબર. જો તમે વધારે આવી જાઓ, બાકી ઇવોલ્યુશનની દ્રષ્ટિએ એવી રીતે એવા છે કે ઇમિડિયેટ થ્રેટ પરસીવ કરવા માટે તમને આપેલા હતા. એન્ડ ઓલ્સો પ્રિમિટિવ માઇન્ડ વિશે જ કીધું છે કે ઇટ ઓલ્સો કન્ટેન્સ ધ ફિયર ઓર ટ્રોમાસ ફ્રોમ યોર પાસ્ટ લાઈફ એન્ડ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ઇટ્સ એક્સપ્રેશન ઇન ધ કરંટ લાઈફ, બરાબર. કે જે પાસ્ટ લાઈફના ટ્રોમાની મેમરી હોય ને એ પ્રિમિટિવ માઇન્ડમાં પડી હોય ને એ પણ ટ્રિગર થઈ જાય. આગલા લેક્ચરમાં કીધું હતું કે એ ટ્રિગર એમણે ન થઈ જાય, એને એક સર્ટન લેવલ સુધી તમારે રિસ્પોન્સ આપો અને મેસેજ આપવો પડે, યા તો થ્રેટન કરવું પડે એક લિમિટની બિયોન્ડ, ત્યારે એ રિસ્પોન્સ કરે. તો જ્યારે એવી કોઈ સિચ્યુએશન આવી જાય ને કે એમાં એ લિમિટ પાર થઈ જાય તો એ તમારા પાસ્ટ લાઈફના ટ્રોમાસને પણ ટ્રિગર કરીને આ લાઈફમાં તમારું ફંક્શન જનરેટ કરી શકે. કોણ, તો કે પ્રિમિટિવ માઇન્ડ. એક્ઝામ્પલ, હા, હવે એક એક્ઝામ્પલ છે એક કેસનું, બરાબર. હિપ્નોસિસનો કેસ છે, હું ધ્યાનથી સાંભળજો, નવી વસ્તુ છે. એક પેશન્ટ હતું, 21 કે 22 વર્ષની છોકરી, અસ્થમાની કમ્પ્લેન હતી, બરાબર.
અસ્થમાની કમ્પ્લેન લઈને આવેલી, બરાબર. બહુ બધું જોયું પણ બીજી કોઈ વસ્તુ નહીં હિસ્ટ્રીમાં. આમ ફેમિલી હિસ્ટ્રીમાં કોઈને એવી કોઈ રેસ્પિરેટરી ડિઝીઝની કે આની આજુબાજુની લગતી કોઈ મેડિકલ કન્ડિશન નહીં કે ભાઈ ત્યાંથી પાસ ઓન થતું હોય એવું કોઈ જ વસ્તુ નહીં. પાસ્ટ હિસ્ટ્રીમાં ડિઝીઝમાં બીજા કોઈ મેજર ડિઝીઝ નહીં, બીજી કોઈ કમ્પ્લેન્ટ્સ નહીં, બરાબર. ક્લિયર હિસ્ટ્રી. પહેલી જ વાર એને અસ્થમા જ આવ્યું, બરાબર. બહુ નાની હતી ને લગભગ ત્યારે. હવે બધું પૂછતા પૂછતા હિસ્ટ્રી કાઢતા ખબર પડી કે અસ્થમા સ્ટાર્ટ ક્યાંથી થયું, બરાબર. બીજું કંઈ નહોતું મળતું તો એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ પૂછ્યું કે અસ્થમા સ્ટાર્ટ ક્યાંથી થયું. તો કે મેં નૈનીતાલ ફરવા ગયા હતા. નૈનીતાલ ફરવા ગયા ને ત્યાં અસ્થમા પહેલી વાર થયું અને ત્યાંથી અસ્થમા હજુ સુધી ચાલુ છે. 22 વર્ષની થઈ ત્યાં સુધી, ઘણા વર્ષોથી હતું. હવે બસ એટલું જ એમ કોન્શિયસલી પૂછ્યું, બીજું કાંઈ હિસ્ટ્રીમાં મળે નહીં કે ભાઈ ઓકે નૈનીતાલ ગયા હતા ત્યાં કાંઈ થયું તો કે નહીં, નોર્મલ અમે ફરીને આવ્યા, બરાબર. નોર્મલ ટ્રીપ હતી, ફેમિલી ટ્રીપ હતી, વેકેશન ઉપર ગયા હતા, ફર્યા અને બીજું કંઈ ત્યાં થયું નથી. એક કેસ કહું છું હિપ્નોસિસનો કે એક છોકરી હતી, અસ્થમાનો કેસ હતો, 21-22 વર્ષની એજ. છોકરીના ઘણા વર્ષોથી અસ્થમા હતું. ફેમિલી હિસ્ટ્રી પાસ્ટ હિસ્ટ્રીમાં કંઈ જ નહીં, ક્લિયર બધું. અને આજુબાજુમાં કાંઈ એવું કોઈ ઇવેન્ટ નહીં કે કાંઈ બીજી વસ્તુ નહીં કે જેના આપણને ખ્યાલ આવે, અને બીજા કોઈ કોરિલેટેડ ડિઝીઝ નહીં. પૂછતા પૂછતા પછી પૂછ્યું કે ભાઈ એને અસ્થમા આવ્યું ક્યારથી, સ્ટાર્ટ ક્યારથી થયું. તો કે મેં નૈનીતાલ એકવાર ફેમિલી બધા ફરવા ગયા હતા, ત્યાંથી મને અસ્થમા સ્ટાર્ટ થયું, ત્યારે પહેલી વાર થયું હતું, બરાબર. ત્યારે સ્ટાર્ટ થયું પછીથી અસ્થમા હજી છે. કોઈ પણ મેડિકેશનથી કોઈ રિલીફ નથી, બધી એલોપેથિક ને બધી ટ્રાય કરી લીધી, બ્રોન્કો ડાયલેટર ચાલુ રાખવા જ પડે. હવે મેં પૂછ્યું કે નૈનીતાલમાં કંઈ થયું હતું આ તે, એવી કોઈ ઇવેન્ટ બની હોય, નૈનીતાલ જાય પહેલાં બની હોય, બટ એવું કંઈ જ નહીં. સો પછી એનું હિપ્નોસિસ કર્યું આગળ, બરાબર. કોઝ તો ગોતવો પડે કે સ્ટાર્ટ કેમ થયું. અંડર હિપ્નોસિસ એનો કોઝ ફાઇન્ડ જ્યારે કરતા હતા તો એ કોઝ નીકળ્યો એની પાસ્ટ લાઈફમાં. સ્ટોરી શું નીકળી તો કે એની પાસ્ટ લાઈફમાં એ જે છોકરી હતી એ ટાઇટેનિક ઉપર હતી, જે ટાઇટેનિક જાતું હતું, બરાબર. એની ઉપર એક પેસેન્જર હતી છોકરી. હવે ત્યારે કેવું થયું કે જ્યારે ટાઇટેનિક ડૂબવાનું સ્ટાર્ટ થયું, રાઈટ, ત્યારે એ કેબિનમાં એ છોકરી સલવાઈ ગઈ અને કેબિન થઈ ગઈ બંધ. પાણી નીચેથી ભરાવાનું સ્ટાર્ટ થયું, બરાબર. છોકરી ત્યાં સલવાઈ ગયેલી. હા, રિયલ સ્ટોરી છે આ, રિયલ કેસ છે, રિયલ કેસ આવેલો મારા સરનો કેસ છે. હા, આ સરનો કેસ, આના પછી એક મારો કેસ કહું. એટલે એવી રીતે સલવાઈ ગયેલી, એક કેબિનમાં સલવાઈ ગયેલી, પાણી ભરવાનું સ્ટાર્ટ થયું, નીકળવાનો કોઈ રસ્તો નહીં, બરાબર. હવે કોન્શિયસલી શું થોટ આવે તો કે કોન્શિયસ માઇન્ડ તમારું આગળનું થોડુંક વિચારવા જાય કે હમણાં હવે થોડોક ટાઈમ છે, હમણાં ઓક્સિજન પૂરો થઈ જાય એટલે આપણે જેટલો ભેગો થાય એટલો ઓક્સિજન ભેગો કરી લઈએ, બરાબર. અને રેપિડ બ્રીધિંગ ચાલુ કરી દે કે ભાઈ આગળ હમણાં કોટા પૂરો થઈ જશે તો અત્યારે જેટલો મળે એટલો ભેગો કરી લે, થોડો ઘણો કામ આવે. ત્યાંથી રેપિડ બ્રીધિંગ સ્ટાર્ટ થઈ ગયું. પછી જેમ જેમ પાણીનું લેવલ વધે એમ ફિયર વધે કે પૂરું થયું, પૂરું થયું, પૂરું થયું, પૂરું. અને એક પોઈન્ટ આવે કે જ્યારે પાણી અહીંયા સુધી પહોંચી ગયું ને એને છેલ્લો થોટ આવ્યો, એની ડેથ થઈ ને એ પહેલાં. હંમેશા જ્યારે પાસ્ટ લાઈફમાં જાય ને ત્યારે ડાઇંગ થોટ મોસ્ટલી ઇમ્પોર્ટન્ટ હોય કે ત્યાંથી તમારો ટ્રોમા બન્યો હોય અને એ આ લાઈફમાં તમને ટ્રિગર થયો હોય. ચલો ડાઇંગ થોટ છેલ્લે છેલ્લે એવો નીકળો કે ભાઈ લાર્જ વોટર બોડીમાં જાઓ ને તો બહુ ધ્યાન રાખવું પડે. લાર્જ વોટર બોડી ડેન્જરસ હોય અને ત્યાં ઓક્સિજન પૂરું થઈ જાય ને ડૂબીને મરી જતા વાર ન લાગે. છેલ્લો થોટ એનો બન્યો કે લાર્જ વોટર બોડીઝ આ હાર્મફુલ, અને એનો રિસ્પોન્સ એવો છપાઈ ગયો કે ભાઈ ત્યાં જાય એટલે તમારે શ્વાસ ભેગો કરવા માંડવાનો ગમે ત્યારે, ઓક્સિજન પૂરો થઈ જાય ખબર ન પડે. હા, ડિલ્યુઝન સિંકિંગ વાળું, બરાબર. એ વસ્તુ થઈ ત્યાં એની ડેથ થઈ ગઈ. હવે એ ટ્રોમા તો રહી ગયો, ટ્રોમા આવી ગયો પ્રિમિટિવ માઇન્ડમાં. સેમ વસ્તુ શું થઈ પછી ડિટેલમાં હિસ્ટ્રી ખબર પડી કે નૈનીતાલ વાળો ઇન્સિડન્સ પાછો દેખાડ્યો ને એ જ રિગ્રેશન કરી કે ભાઈ નૈનીતાલમાં થયું શું, કેમ ટ્રિગર થયું. તો સિચ્યુએશન એવી હતી કે નૈનીતાલમાં એ લોકો ગયા, સ્પીડ બોટ હતી, સ્પીડ બોટમાં બધા બેઠા રાઈડ કરવા. હવે સ્પીડ બોટમાં જતા હતા ને ત્યાં એ ભાઈ એક સ્પીડમાં ટર્ન માર્યો ને થોડીક ટિલ્ટ થઈને એટલે એનો પ્રિમિટિવ માઇન્ડમાંથી એ વસ્તુ ટ્રિગર થઈ ગઈ. સ્કેર ફ્રેટ સીધી આવી ગઈ અને સીધું એને ચાલુ કરી દીધું, રેપિડ બ્રીધિંગ ચાલુ થઈ ગયું.
ત્યારથી એની ચેનલ ચડી, એ કોઈથી બંધ જ ન થશે. દવા લીધે રાખે પણ એનાથી સારું થાય નહીં, બરાબર. બટ હવે એનું રીઝન કેવું કેવું છે કે ભાઈ એનું કોઈ લોજિક નથી. આ લાઈફમાં તો એને કોઈ પાણી અડ્યું નથી નીચે, બટ સ્ટીલ શું થયું તો કે એના પ્રિમિટિવ માઇન્ડે ફંક્શન જનરેટ કરી દીધું કે ના ડૂબી જશું તો બ્રિધિંગની જરૂર પડશે, વધારે તો વધારે. સો આ એક કાઇન્ડ ઓફ નોન રેશનલ ફિલિંગ છે કે આવી રીતે પાસ્ટ લાઈફમાં થયું તો ટ્રિગર થઈ જાય. શું કામ કે એમાં લોજિક નથી. હિપ્નોસિસ ટ્રાન્સ સ્ટેટ આવ્યું ત્યારે એને ફિલિંગ એક્સપિરિયન્સ કરી હશે. Experience. એવું બને કે એ સ્ટેટ લાંબુ રહે તો ત્યાં એટલી ટાઈપથી અરેસ્ટ થાય. ના હિપ્નોસિસમાં થાય ને. કારણ કે તે એવું કીધું ને કે સબકોન્શિયસ તો બધું ઈ જ ફીલ કરીને ઓટોનોમિક એ ફીલ કરતું હોય બટ અમે કમાન્ડ આપતા હોય ને હારે બાકી હોય ને. હે હાથે કરે તો વયું ન હોય. વયું ન જાય, આંખ ખોલી નાખે. તારા ફોન આવી જાય ને તું ક્યાં ગયો જાય. મેક્સિમમ ટુ મેક્સિમમ એવું થઈ શકે અવેરનેસમાં આવી જાય. કેમ કે અંડર હિપ્નોસિસ મેં કીધું ને કે તમારું કોન્શિયસ માઇન્ડ સાવ બંધ ન થઈ જાય. એ જોતો જ હોય કે હું અહીંયા હોતો જ છું. છેલ્લે તો એને ખબર જ હું અહીંયા ચેર ઉપર જ બેઠો છું. એને એવું ન ખબર હું ટાઇટેનિકમાં પહોંચી ગયો. એની ખાલી અવેરનેસ છે. હા, વધારે બીક લાગે તો માણસ એની આંખ ખોલી નાખે. જો એ પેલા તો તમે બોલો કે ભાઈ મને બીક લાગે છે, બીક લાગે. જો આમે જવાબ ન હોય તો આંખ ખોલી નાખે, સિમ્પલ. બાકી એવું ન થાય કે ઇમિડિયેટ રિસ્પોન્સ જનરેટ થઈ જાય, નહીં, એવું ન થાય. બરાબર. તો એક આવી રીતનો કેસ હતો. હા, એ થેરાપીથી રિઝોલ્વ કર્યું હતું. પછી એ હિપ્નોથેરાપીથી જે રીતે એનું પાસ્ટ લાઈફ રીફ્રેમિંગ ને એ બધું કરે, એ ટ્રોમાને ગુડ મેમરીમાં કન્વર્ટ કરીને પછી એ રીતે રિઝોલ્વ થાય. પછી એના અસ્થમા ક્યોર થઈ ગયેલું છે. હવે એના અસ્થમા નથી. હા, 100%. બરાબર. હવે આ એક છે ને કેવું છે તો કે આ તો એક ડિઝીઝ એક્ઝામ્પલ થયું. બરાબર. બીજું એક એક્ઝામ્પલ તમને આપું. બરાબર. ઇમોશનલ પ્રોબ્લેમનું એક્ઝામ્પલ આપું. આ મારો પોતાનો કેસ છે, પાસ્ટ લાઈફ વાળો જ છે. બરાબર. તો જે પેશન્ટ હતું, તકલીફ શું તો કે આમ બીજી કઈ તકલીફ નહીં, એન્ઝાઇટી બહુ બધી, ઓવર થિંકિંગ બહુ બધું. બરાબર. બહુ બધી વસ્તુની ચિંતા, વીકનો સ્વભાવ ને એવું. અને પછી પૂછતા આપણે એક ઇમોશનમાંથી અંદર ઉતારીએ તો 4-5 ઇસ્યુ આવે. બધાનો કોર શું છેલ્લે એવું નીકળે મને ગિલ્ટી ફીલ થાય. કંઈક કરવા બાબતે અથવા તો ન કરવા બાબતે ગિલ્ટી ફીલ થાય. શું કામ તો કઈ ખબર નહીં. તમે એન્ઝાઇટી પ્રોક કરો તો છે ને આપો છો મને ગિલ્ટી ફીલ થાય કે એન્ઝાઇટીમાં શું થાય એ બધું કરતા બોલો કોરમાં છે ને નીકળે ગિલ્ટી ફીલ થાય. બરાબર. હવે તો ગિલ્ટી ફીલ આવ્યું ક્યાંથી? કોઈ એવો ઇન્સિડન્સ નહીં, કોઈ એવું એનાથી કામ નહીં થઈ ગયેલું કે ભાઈ જે મનમાં રહી ગયું હોય ને એમાં ગિલ્ટી ફીલ થયું અને પછી ચેનલ ચડી ગયું, એવું કોઈ જ વસ્તુ નહીં હાલે. બટ સ્ટીલ ગિલ્ટી ફીલ થાય. જરૂર કરતા વધારે ગિલ્ટી ફીલ થાય ને નકામી વસ્તુમાં ગિલ્ટી ફીલ થાય. તો પછી અગેન હિપ્નોસિસ કર્યું એનું રીઝન ગોતવા માટે. રીઝન નીકળ્યું પાસ્ટ લાઈફમાં. શું રીઝન નીકળ્યું તો કે પાસ્ટ લાઈફમાં એનો જે પાસ્ટ લાઈફ હતી એમાં સ્ટોરી એવી હતી કે એને એના કોઈ ફ્રેન્ડને પૈસા આપેલા ઉધાર. બરાબર. પૈસા ઉધાર આપ્યા. ફ્રેન્ડ પૈસા લઈને પછી આને કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કરી કે જ્યારે પૈસા લેવાનો ટાઈમ આવ્યો તો ફ્રેન્ડ થઈ ગયો ફરાર. ફોન ન ઉપાડે, કોન્ટેક્ટ ન થાય, કંઈ છે. બરાબર. તો એને શું કર્યું કે ભાઈ એને ગોતવાની ટ્રાય કરી સંભાવ અને ગોતું તેને ખબર પડી કે આ ભાઈ બીજા સિટીમાં ફલાણી જગ્યાએ ભાગીને વયો ગયો છે અને મારા પૈસા એની પાસે છે. તો એ પર્સન, એ ભાઈ પાસ્ટ લાઈફ વાળો ભાઈ. બરાબર. તો એ પાસ્ટ લાઈફ વાળો ભાઈ ગયો એના ફ્રેન્ડની પાછળ. ફ્રેન્ડને ગોઈતો, એને ખબર પડી કે એક જગ્યાએ આ હોટલ છે અને બારમાં એ કામ કરે છે. બરાબર. બારટેન્ડરનું કામ કરે છે. તો એને કીધા વગર સીધો ત્યાં પહોંચી ગયો. એ હોટલમાં રૂમ બુક કર્યો અને ગોતવા નીકળ્યો. હવે એ દિવસે કંઈક હોલિડે હતો સમથિંગ સેનો અને હોટલનો સ્ટાફને બધું રજા ઉપર હતું, ઓલમોસ્ટ રજા જેવું હતું.
બટ એનો ફ્રેન્ડ છે, હવે એની પાસે પૈસા નહોતા, બરાબર, એટલે જ અહીંયા ઉધાર લઈને ગયો તો, ભાઈ ન્યા ને રહેતો, તો એ તે દિવસે હોટલમાં જતો, ત્યાં બારમાંથી બેઠો હોય કે સૂઈ જાય, એ ન્યા ને રહેતો હોય. હવે તો આ ભાઈ નીચે ગોતતો ગયો સેલારમાં, નીચે બાર હતું, બારમાં ગયો અને એનો ફ્રેન્ડ એને દેખાણો, ફ્રેન્ડને એને પૂછ્યું. હવે આ ભાઈ ગયો ને તો ભેગો છરી લઈને ગયો હતો, એક પૈસાનો થેલો ભરેલો, થોડાક ને જરૂર પડે તો કામ આવશે બધે, એમાં થોડાક કપડા, છરી એક નાખી કે જો મને મળે ને નો સમજે ને તો બીવડાવા થશે, બીવડાવીને પૈસા કઢાવી, એટલે છરી ભેગી રાખી, એટલે થેલો લઈને નીચે પહોંચ્યો. એના ફ્રેન્ડને એને કીધું ભાઈ આવી રીતે તો ક્યાં વયો ગયો, પૈસા દીધા હતા પાછા નથી દેતો. બે વચ્ચે બોલાચાલી થઈ, બરાબર, બોલાચાલી થઈને ફ્રેન્ડ સમજતો નહોતો, ઓલા છરી કાઢી બતાવવા, બરાબર, ફ્રેન્ડ ભાગવા માંડ્યો, આને પાછળ થયો, ઝપાઝપી થઈને એનાથી ફ્રેન્ડને લાગી ગઈ છરી, ફ્રેન્ડને છરી લાગી, ફ્રેન્ડનું ઓન ધ સ્પોટ ડેથ થઈ ગયું, પાસ્ટ લાઈફમાં ફ્રેન્ડનું ડેથ થઈ ગયું. હવે આનો ઇન્ટેન્શન એવો નહોતો કે મારે એને મારી નાખો, એ તો ખાલી બીવડાવવા માટે લઈ ગયો હતો, મારે મારા પૈસા જોતા છે, સીધી રીતે નહોતી તો બીવડાવી લઈ લઈશ. બટ હવે છરી મરાઈ ગઈ ને, ભાઈનું ને ઓન ધ સ્પોટ ડેથ થઈ ગયું, બધું લોહી થઈ ગયું. આને લાગી ગઈ બીક કે હવે હું શું કરીશ, હમણાં પોલીસ આવી જશે, પોલીસ આવશે મને પકડી જાય, હું અહીંથી ઘરે કેમ જાઉં, જો ઘરે જઈશ તો ઘરે હું જવાબ દઈશ, અને ઘરે મને મારી પાછળ જો પોલીસ આવી તો મારા ઘરના નહીં પકડી જશે, અને હું ઘરના શું મોટું દેખાડીશ છે, ઘરે મારા ઘરવાળી છોકરા બધા છે, હું શું કહીશ ઘરે જઈ. ચિંતા થઈ ગઈ, એટલી ચિંતા થઈ એ ઉપર રૂમમાં ગયો, વિચારતો શું કરું, કાંઈ બૂਝું ને એના બારી ખોલીને ઠેકડો મારતી, એને મરી ગયો. એના ડાઈંગ થોડમાં છેલ્લે ફીલ થઈ ગઈ ગિલ્ટી કે મેં આને મારી નાખ્યો, આનામાં મારો વાંક છે. એ ફીલ આને મરી ગયો, એ પ્રિમિટિવ માઇન્ડમાં પડ્યો. એ વસ્તુ નાની એવી ચાઇલ્ડહુડમાં કોઈ વસ્તુ ઇનકન્વિનિયન્સ થઈ હોય અને ત્યાંથી ટ્રિગર થઈ જાય, બરાબર. કારણ કે એડલ્ટહુડમાં તમે આવો ને ત્યારે ટ્રિગર કરવું હોય ને તો ત્યારે થોડુંક સ્ટ્રોંગ તમારે મેસેજ જોઈએ, બટ ચાઇલ્ડહુડમાં તમારે જે લોજિકલ રીઝનિંગ ને એવું બધું ન હોય એટલે ત્યારે નાની એવી વાતથી તમે ટ્રિગર થઈ શકો. સો ચાઇલ્ડહુડમાં નાની એવી વાત થાય ને એની એ ગિલ્ટીની ચેનલ ચાલુ થઈ ગઈ, તો વગર વાતે ગિલ્ટી ફીલ થાય, બરાબર. અને કોઈ પણ વસ્તુ એન્ઝાઇટી હોય તો એમાં એ ગિલ્ટીથી ચાલુ થઈને એન્ઝાઇટી સુધી પહોંચે, ફિયર સુધી પહોંચે, અલગ અલગ ઇમોશન આવે, બટ તમને ખબર ન પડે તો હવે કરવું શું. તો આવી રીતે ઇમોશનને ઘણી વાર કોઝ તમારી પાસ્ટ લાઈફમાંથી આવતા હોય કે જે પ્રિમિટિવ માઇન્ડમાં પડ્યા હોય, ટ્રિગર થઈ ગયા હોય એની આ લાઈફમાં તમને આવી રીતે ઇન્ફ્લુઅન્સ કરે, તમને ડિઝીઝ આપી શકે ને તમને સાયકોલોજીકલ આવી સિચ્યુએશનમાં નાખી શકે. આવી રીતે આ વસ્તુઓ ટ્રિગર થઈ શકે, જે મોડર્ન મેમરીમાં પડ્યું હોય એ તેને પ્રિમિટિવ માઇન્ડમાં પડ્યું હોય એ પણ. ઓકે, હા બસ એમ. જો હવે અહીંયા સુધીનો જે પાર્ટ હતો ને એ કોન્શિયસ અને સબકોન્શિયસનો હતો, બરાબર. આમાં કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ અને કોન્શિયસનેસ ને સબકોન્શિયસનેસ વાળું બધું કવર થયું. પણ ત્રીજો પાર્ટ છે ને એ થોડોક હાયર છે, આ સુપર કોન્શિયસનેસ વાળો પાર્ટ છે, અને આમાં જે કઈ વસ્તુ છે એ બધી સુપર કોન્શિયસનેસ માંથી આવેલી છે. સો એ કમ્પલ્શન વાળું નથી, માઇન્ડ વાળું જે ફંક્શનનું ને બધું હતું કોન્ફ્લિક્ટ રિલેટેડ ની એ આમાં પૂરું થઈ ગયું છે. હવે જે બર્થ ટાઈમે કેવી રીતે પરસેપ્શન બને, એમાં કોન્ફ્લિક્ટ કેવી રીતે આવે, અને તમારા અત્યારના ઇશ્યુનો કોર કેવી રીતે બન્યો હોય માઇન્ડમાં, એ બધું આમાં છે. તો જેમાં જવું હોય તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આમાંથી કન્ટિન્યુ કરશું, બાકી માઇન્ડ સુધીનું એટલે નેક્સ્ટ વાળામાં કરશું આપણે.